હેલો સ્ટુડન્ટ્સ, હર્ષ બારસા છો, તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. ઇંગ્લિશની અંદર આપણે ધોરણ 12ની અંદર ભણીએ છીએ. ટનાટન સરસ રીતે બધા નિયમો સાથે ઇંગ્લિશ હોય, ટેક્સ્ટ બુક હોય કે પછી લેપિંગના બધા ચેપ્ટર્સ હોય, ગ્રામરના બધા પોઈન્ટ્સ હોય, રિવિઝન કરવાની વાત હોય, એક્ઝામ ઉપર રિવિઝન કરવાની વાત હોય, બધી જ વસ્તુઓ ચેનલ ઉપર તમને મળે છે હર્ષ બારસેમાં. અને એપ્લિકેશન પણ છે, ઉપર લખ્યું છે ડાઉનલોડ ધ એપ્લિકેશન હર્ષ બારસેમાં. આખો કોર્સ હશે જે યુટ્યુબમાં અવેલેબલ નથી, જેમાં આખો કોર્સ માં તમે બધું સિક્વન્સ વાઇઝ બધું ભણી શકો. સાયન્સનો, આર્ટ્સ કોમર્સનો અલગ કોર્સ હોય, સાયન્સનો અલગ કોર્સ છે. ધારો કે તમે સાયન્સનો કોર્સ લીધો હોય તો એની અંદર આખા બધા જે એમસીક્યુઝ પૂછાય છે એની ટેસ્ટ પણ ઢગલાબંધ હશે. એમાં ડાઉનલોડ એપ કરી શકો અથવા લેપટોપ કે વેબસાઇટમાં તમારે ખોલવું હોય તો harshbarse.com ઉપર જઈને તમે વર્કઆઉટ કરી શકો. તમારા ફોન નંબર આપે છે. તો આજે આપણે શું કરવાના છીએ? સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ કોમર્સ આર્ટ્સ માટેનું છે. જુલાઈનું જે પેપર લેવાયું હતું રિપીટર એટલે કે જે એક વિષયમાં બે વિષયમાં ફેલ થયા હોય અને એમના માટે જે પેપર લેવાય 1 મહિના પછી, એ પેપર જુલાઈ 2024નું બોર્ડનું જે લેવાયું હતું એનું પેપર સોલ્યુશન કરવાના છીએ. સેક્શન વાઇઝ વિડીયો હશે બધા. સો એક આ વિડીયોની અંદર ખાલી આપણે સેક્શન એ જોઈશું, એના પછીનો વિડીયો સેક્શન બી, સી, ડી જેટલા સેક્શન છે એટલા વિડીયો લિંકમાં એ મળી જશે તમને. અને દરેક વિડીયોની કોમેન્ટમાં તમે જોશો તો એના પછીના જેટલા બધા સેક્શન એક પછી એક બધા આવી જશે તો એ બધાની લિંક તમને ત્યાં મળી જશે, એટલે એ કોઈ ઇશ્યુ નથી. બરાબર. સો સેક્શન એ, અને આના ઉપરથી તમને એ ખ્યાલ આવી જશે કે 2025ની જે બોર્ડની એક્ઝામ હશે એમાં પેપર સ્ટાઇલ કેવી હશે, કેવી રીતે પૂછાશે. બરાબર, બધું ડિસ્કશન થશે. એટલે આપણે સેક્શન વાઇઝ વિડીયો સોર્ટ આઉટ કરીએ છીએ. હર્ષ બારસિયા આ એપ્લિકેશન છે, વેબસાઇટ છે harshbarsia.com અને આ ફોન નંબર છે. તમે વોટ્સઅપ કરો એટલે તમને એપ્લિકેશન લિંક મળી જશે. ચલો એના પછી હવે અહીંયા છે સેક્શન એ. સેક્શન એ એની અંદર પહેલા જ હશે ટ્રુ અને ફોલ્સ. 4 માર્કના ટ્રુ ફોલ્સ આપણને પૂછાય છે. કેટલા માર્કના? 4 માર્ક. પહેલું ટ્રુ ફોલ્સમાં પહેલું છે ધ બેલોટ મેક્સ અ ફ્રીડમ આઉટ ઓફ અ વેજ સ્લેવ. સ્લેવ એટલે ગુલામ, પગારથી મતલબ મજૂરી કરતા ગુલામો કહી શકાય, વેજ સ્લેવ. બેલોટ એટલે કે મત આપવાનો અધિકાર તમને મળે, એનો મતલબ એમ થઈ ગયો કે તમને ફ્રીડમ મળશે મજૂરી કરતા ગુલામોમાંથી. આ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરનું સેન્ટેન્સ છે, પણ આ ફોલ્સ છે. શું છે? ફોલ્સ છે. કારણ કે એમ કઈ તમને મત આપવાનો અધિકાર મળી જાય એનો મતલબ એમ નથી કે તમે ગુલામ મટી ગયા. એ રોંગ છે. બીજું છે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ. આખું સેન્ટેન્સ વાંચવાની ટ્રાય કરવાની. મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ આર ડ્રાઈવર એન્ડ્સ ઓફ. આટલું વાંચે એટલે આમ થાય આ સેન્ટેન્સ એન્ડ વાળા પાર્ટમાં આવે જ છે, કરી દો ટ્રુ. પણ આ પાછળ લખ્યું છે અમેરિકા. અમેરિકામાં આવી કોઈ કીડીઓ નથી ભાઈ, આફ્રિકામાં છે. તો આ પણ શું થઈ ગયું? ફોલ્સ. હવે એક સિસ્ટમ અહીં એ સમજાતી નથી મને. ઘણા સ્ટુડન્ટ્સ એવું માનતા હોય છે કે એક બે તો ટ્રુ ને એક બે ફોલ્સ એવું હોય જ છે. એવું નથી જરૂરી. જો 2 ફોલ્સ છે, ત્રીજું વોલ્ટ લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. વોલ્ટે એનો ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ હતો ને એ પછી ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો, જતો રહ્યો. ના, એવું નથી. એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ અડીખમ એમને જ રહ્યો હતો. એટલે તો મિનિએચર ટ્રેન એના ઘરની આસપાસ બનાવી, ડિઝનીલેન્ડમાં એને ટ્રેન મૂકી દીધી. આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે. 3 ફોલ્સ હોય ને એટલે આપણને ચોથું એમ થાય એ તો ટ્રુ જ હશે. કાકા એવું ના હોય. સોજર્નર ટ્રુથ પાઠમાંથી જ છે. વોઝ અ બ્લેક યુરોપિયન. અહીંયા જ વાત આવે છે. યુરોપની વાત આખી ટેક્સ્ટ બુકમાં નથી આવતી, એટલે આ પાઠમાં સ્પેશિયલી નથી આવતી. બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર હતી, એટલે આ પણ શું થઈ ગયું? ફોલ્સ. તો આ ચારેય શું થઈ ગયા? ફોલ્સ. झूठ है ये सब, कह दो कि ये झूठ है. ચારેય झूठ. હવે છે નિયરેસ્ટ મિનિંગ છે, જે 3 માર્કમાં પૂછાય છે. 3 નિયરેસ્ટ મિનિંગ. આમાં એવું કન્ફ્યુઝન છે કે ટેક્સ્ટ બુકમાંથી નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે કે લેપિંગમાંથી પણ પૂછાય છે. હવે લખેલું એવું છે લેપિંગમાંથી, પણ ટેક્સ્ટ બુકમાંથી કેન્યુન્સોલ વાળી ટેક્સ્ટ બુક જેમાં 10 ચેપ્ટર છે એમાંથી નહીં પૂછે છે.
એટલે કહી ના શકે. હવે ક્યાંથી પૂછાય નિયરેસ્ટ મિનિંગ? તો જો લેપ્ટવિંગ છે ને એમાં તો બોલ્ડ કરેલા અક્ષર છે અને કાઉન્સમાં એના નિયરેસ્ટ મિનિંગ આપેલા છે. એ બધા નિયરેસ્ટ મિનિંગ તરીકે પૂછાય. ટેક્સ્ટ બુકમાં ગ્લોસરીમાંથી પૂછાઈ શકે 100% કહી શકાય, 99.99% કહી શકાય. એટલે ગ્લોસરી છે. નિયરેસ્ટ મિનિંગ નંબર 1 નોવેલ. નોવેલ એટલે થાય નવું, આપણે ગુજરાતીમાં કહીએ છીએ નવાણિયું, એટલે એના માટે છે અહીંયા ન્યૂ. બેડ સોંગ કે ઓલ્ડ નહીં. પછી છે 6 નંબરમાં ટૂર્ડ. ટૂર કરવી એટલે પ્રવાસ કરવો થાય, વિઝિટ કરવી, મુલાકાત લેવી થાય. એટલે અહીંયા સાચો શબ્દ છે વિઝિટેડ. ટોક એટલે વાતચીત કરવી થાય, ડાન્સ એટલે ડાન્સ નાચવું, વોવ પ્રતિજ્ઞા લેવી થાય, એ પણ અર્થ નથી. 7 નંબરમાં છે ટ્રિવિયલ. ટ્રિવિયલ એટલે થાય નાનું, સ્મોલ. તો અહીંયા નિયરેસ્ટ મિનિંગ શું છે? સ્મોલ. આ તો મોટું થઈ ગયું, આ વિશાળ થઈ ગયું, વાસ્ટ એટલે પણ વિશાળ થાય. થઈ ગયા 3 નિયરેસ્ટ મિનિંગ. ક્યાંથી આવે, કેમ આવે, કહી દીધું. બરાબર. હવે આમાં સેક્શન એમાં ઘણા એ પણ કહેતા હોય છે કે આમાં પ્રશ્ન લખવાની જરૂર ખરી? આમાં કંઈ લખ્યું છે રીરાઇટ ધ ક્વેશ્ચન? નથી લખ્યું. ખાલી આન્સર જ લખવાનો હોય. 5 નંબર કરીને જે આન્સર આવે એ જ લખવાનો, 6 નંબર કરીને આન્સર આવે એ જ લખવાનો, 7 નંબર કરીને આન્સર આવે એ જ લખવાનો. ટ્રુ ફોલ્સમાં 1 નંબર કરીને ફોલ્સ, 2 ફોલ્સ, 3 ફોલ્સ, 4 ફોલ્સ, એ જ કરવાનું છે. આખો ક્વેશ્ચન લખવા છે તો એટલી બધી કંઈ પ્રશ્ન લખવાનો ટાઈમ બોર્ડ નથી આપતો, એટલે એવું નહીં કરવાનું. પછી એમસીક્યુ નહીં, લેંગ્વેજ ફંક્શન જે કાઉન્સમાંથી તમારે શોધવાના હોય છે. જો અહીંયા કાઉન્સ આપેલો છે, આ કાઉન્સની અંદર અમુક ફંક્શન આપેલા છે, 3 માર્કમાં પૂછાય છે. એની નીચે આવી રીતે એક ફંક્શન આપેલું હશે. 8 નંબર છે ક્રિશિવા બિહેવ્સ ટુ બેડલી ટુ બી અફ્રેડ ઓફ એનીવન. આ જે વાક્ય છે, આ 1, આ 2, આ 3, આ 4 માંથી કયું ફંક્શન આ વાક્યને લાગુ પડશે એ ગોતવાનું છે. તમને ખબર જ છે ટુ છે આની અંદર, એટલે એ ટુ શેમાં આવે તો કે રિઝલ્ટમાં આવે. તો પહેલામાં શું આવશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો 8 નંબર કરીને આ વાક્ય લખવાની જરૂર નથી તમે જ્યારે પ્રશ્ન જવાબ લખતા હોય ત્યારે પેપરમાં. 8 નંબર કરીને લખવાનું એક્સપ્રેસિંગ રિઝલ્ટ. વાત પૂરી થઈ ગઈ. 9 નંબરમાં શું છે? વેરી ફ્યુ. અહીંયા જ વાત પૂરી થઈ ગઈ. કમ્પેરિંગ જ છે, કારણ કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. વેરી ફ્યુ છતાંય જોઈ લેવાનું સો કે એઝ હોવું જોઈએ, એઝ હોવું જોઈએ છે. બરાબર. એટલે શું થઈ ગયું? કમ્પેરિંગ. 9 નંબર લખીને શું લખવાનું? કમ્પેરિંગ. 10 નંબર કુશલ વુડ પ્રિફર ટુ બી અ લોયર ધેન. અહીંયા ધેન વાંચીને આપણને એમ થઈ જાય કે આ કમ્પેરિંગનું વાક્ય છે, એટલે આપણે એમાં કમ્પેરિંગ લખી દઈએ. પછી વેરી ફ્યુ ને એઝ આવે તો એમાં પાછા ગોઠે ચડીએ કે એમાં શું આવતું હશે. પણ વુડ પ્રિફર હોય, યાદ રાખજો, વુડ પ્રિફર હોય અને ધેન હોય તો એ પ્રિફર છે એ ચોઈસ બતાવે છે. આના કરતા આ ચોઈસ, એટલે અહીંયા આવશે છેલ્લામાં સજેશન નથી, કોઈ ચોઈસ છે. તો છેલ્લામાં શું આવ્યું? ચોઈસ. ખ્યાલ આવી ગયો? ચોઈસ. 10 નંબર લખીને લખવાનું એક્સપ્રેસિંગ ચોઈસ. 3 માર્ક આના છે. 4 ટ્રુ ફોલ્સ, 3 નિયરેસ્ટ મિનિંગ, 3 આના, 4, 5, 6, 7, 8, 9, 10 માર્કનું સોલ્વ થયું. હવે છે અહીંયા સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. બરાબર. પહેલો ક્વેશ્ચન છે હાઉ ઇઝ યોર ન્યૂ ફોન. તમારો નવો ફોન કેવો છે? તો કમ્પેરિઝન કરવાની વાત છે. ઓપ્શન નંબર 1, ઓપ્શન નંબર 2, ઓપ્શન નંબર 3 અને ઓપ્શન નંબર 4 કમ્પેરિઝન કરવાની વાત છે. કમ્પેરિઝનનો આખો ટોપિક આપણે ભણવો પડે. એપ્લિકેશનનો આખો ટોપિક મેં સમજાવેલો છે અને જેટલા એમસીક્યુ સોલ્વ કરાવ્યા છે એમાંય બધું સમજાવ્યું છે. અહીંયા ધેન છે એટલે આપણને એમ લાગે વાક્ય આવી શકે. અહીંયા નો અધર છે, અહીંયા સો છે એટલે આપણને એમ લાગે વાક્ય આવી શકે. ધેન પણ છે, અહીંયા પણ ધેન છે, બધામાં ધેન હલવાડી જ દીધું છે. અહીંયા વેરી ફ્યુ છે. હવે આમાંથી કયું નક્કી કરવું? ધેન છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી થાય. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું નિયમ હોય કે કાં તો મોર આવવું જોઈએ, કાં તો ઈઆર વાળો શબ્દ હોય ધેનની આગળ હોવો જોઈએ. ધેનની આગળ કે ઈઆર વાળો શબ્દ કે મોર છે નથી, કાઢો એને સાઈડમાં. હવે આ નો અધર છે એ પોઝિટિવ ડિગ્રી બતાવે છે. સો છે એ પણ પોઝિટિવ ડિગ્રી બતાવે છે.
અને ધેન છે એ કમ્પેરેટિવ ડિગ્રી બતાવે છે. એક વાક્યમાં 2 ડિગ્રી શક્ય નથી, એ પણ ગયું. હવે બેસ્ટ છે એટલે કે EST આવે પાછળ અથવા આગળ મોસ્ટ આવે તો એ સુપરલેટિવ ડિગ્રી થાય. તો આ સુપરલેટિવ, આ કમ્પેરેટિવ, 2 ડિગ્રી ના આવે. હવે કયું વધ્યું? તો કે વેરી ફ્યુ છે, સો એઝ છે, આવી શકે. કારણ કે સો એઝ અથવા એઝ એ વેરી ફ્યુ સાથે કે નો અધર સાથે હોય એટલે કમ્પેરિઝનમાં પોઝિટિવ ડિગ્રી કહી શકાય. તો આ એક્ઝેક્ટ સાચું છે. 11 માર્ક થયા આપણા. 12મો, વાય ડીડ યુ રીચ લેટ એટ ધ સ્કૂલ? સ્કૂલમાં કેમ મોડા પહોંચ્યા? રીઝન, કારણ બતાવવાનું છે. કારણ બતાવો નોટિસ. ક્યું 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 ક્યું? તો 4 ઓપ્શન છે આપણી પાસે. રીઝન એટલે કારણ. કારણ બતાવવા માટે બીકોઝ આવી શકે, એઝ પણ આવી શકે. આ ધો છે ને એ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ બતાવે છે, એ ક્યારેય ના આવે. બરાબર છે. ઇન ઓર્ડર ટુ વાળું આવે ને, વિથ વ્યૂ ટુ, પર્પસ બતાવે છે. આ શું બતાવે છે? પર્પસ. ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, એ પર્પસ બતાવે છે. એક્સપ્રેસિંગ પર્પસ. એટલે આ બેમાંથી કંઈ ના આવે. હવે આ બેમાં મિનિંગ બરાબર છે કે નહીં જોવાના, ખાલી શબ્દો ઉપરથી નક્કી નહીં કરવાનું. આઈ રીચ લેટ, હું મોડો પહોંચ્યો, બીકોઝ આઈ હેડ ગોટ અપ લેટ, કારણ કે હું મોડો ઉઠ્યો હતો. બરાબર, હું મોડો પહોંચ્યો કારણ કે હું મોડો ઉઠ્યો હતો. એઝ આઈ ગોટ અપ લેટ, હું મોડો ઉઠ્યો એટલે આઈ રીચ લેટ એટ ધ સ્કૂલ. હવે અહીંયા એઝ છે કારણ નથી બતાવતું, હું મોડો ઉઠ્યો એટલે પર્પસ બતાવે છે ને, એ ટાઈપનો અર્થ થઈ જાય છે. જ્યારે અહીં બીકોઝ એક્ઝેક્ટ અર્થ બતાવે છે. તો આ ખોટું. બરાબર છે. જો બીકોઝ, ફોર, સિન્સ, આ શબ્દો છે ને જે, એ બધા કારણ બતાવવા વાળા છે. એસ હજુ એટલું બધું કારણ બતાવવા માટે ભાગ્ય ક્યારેક યુઝ થતો હોય, પણ અહીંયા મિનિંગ એ સેટ થાય છે કે નહીં જોવાનું. 13 માર્ક, 12 માર્ક પૂરા. 13 માર્ક. વાય ડીડ યુ જોઈન આર્ટ્સ કોલેજ? શું કામ તે જોઈન કરી? હવે અહીંયા પર્પસ બતાવવાનો છે, હેતુ બતાવવાનો છે. તો I joined arts college with a view to become a teacher. I joined arts college in order to becoming a teacher. I joined arts college because my father wanted me to become a teacher. And D, I joined arts college so that I might become a teacher. હવે પર્પસ બતાવવા માટે with a view to પણ આવે, in order to પણ આવે, because કારણ બતાવે છે, so that પણ આવી શકે. હવે જોવાનું, 3 વસ્તુ આમાં પર્પસ બતાવે છે. વિથ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી ક્રિયાપદ હોવું જોઈએ. જ્યાં નથી એટલા માટે આ સેન્ટેન્સ ખોટું છે. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા V1 ક્રિયાપદ હોવું જોઈએ. જ્યાં આઈએનજી છે એટલે આ પણ ખોટું. બીકોઝ જે કારણ બતાવે છે એટલે આ પણ ખોટું. હવે એક જ વધ્યું, આઈ જોઈન્ડ આર્ટ્સ કોલેજ સો ધેટ આઈ માઇટ બીકમ અ ટીચર. સો ધેટ પછી કર્તા અને ક્રિયાપદ અથવા તો મોડેલ પ્લસ ક્રિયાપદ આવવું જોઈએ, પણ આવે. એટલે આ સેન્ટેન્સ સાચું છે. અને હવે છેલ્લું, એક્સપ્રેસિંગ સપોઝિશન. હાઉ ઇઝ યોર ન્યૂ ટીચર? તમારા નવા ટીચર કેવા છે? તો એઝ ઇફ શી ઇઝ અ પ્રિન્સિપલ. એઝ ઇફ આવે પછી કરતા આવે પછી આ ઇઝ કોઈ દિવસ નો આવવું જોઈએ, વર આવવું જોઈએ. વર નો હોય તો વરની જગ્યાએ હેડ બીન આવવું જોઈએ, પણ હોવું જોઈએ. આ વર છે સિમ્પલ સાદો ભૂતકાળ છે, આ પૂર્ણ ભૂતકાળ છે. બે એકબીજાનો પૂરક છે, બે એક જ સરખો અર્થ બતાવે છે, એટલે ખોટું છે. એઝ ઇફ શી વર, અહીંયા વોઝ ના આવે ક્યારેય વોઝ શક્ય નથી. એઝ ઇફ કરતા વર, આ સાચું. હજી જોઈ લઈએ. આમાં ઇફ જ નથી એટલે એઝ ઇફ, આ એઝ ઇફ છે એ સપોઝિશનની નિશાની છે, ઇફ જ નથી એટલે ખોટું. અને ડીમાં આમાં પણ ઇફ નથી એટલે આ પણ ખોટું. કેવા નવા ટીચર છે? એઝ ઇફ શી વર અ પ્રિન્સિપલ. જાણે કે નવા આચાર્ય હોય એવા છે. બરાબર, 14 માર્ક થઈ ગયા. શેના? 4 આ પૂછે ને એના. હવે અહીંયા છે WH પ્રશ્નો.
એના પણ 4 માર્ક. બરાબર, એટલે હવે આ 4 માર્ક પૂરા થશે એટલે 16 માર્કનું આખું થઈ ગયું. ભવ્યતા listens to English news daily to enrich her vocabulary. અંડરલાઈન ક્યાં છે? enrich her vocabulary. 2. ભવ્યતા સાંભળે છે અંગ્રેજીમાં ન્યૂઝ રોજ. ટુ એનરીચ, શા માટે સાંભળે છે? કારણ બતાવવાનું છે. ઓપ્શન્સ જો. who listens to English news, કોણ સાંભળે છે? તો ભવ્યતાને અંડરલાઈન નથી એટલે ખોટું. why does, શા માટે? કારણ બતાવવું હોય તો why થી પ્રશ્ન પૂછવો પડે. શા માટે? કુકડા ઈંડું દીધું તે. why does ભવ્યતા listen to English news, શા માટે સાંભળે છે? તો જે અંડરલાઈન કરેલો હોય શબ્દ કે શબ્દો એ જવાબ તરીકે આવે એવી રીતે, એટલે કે પ્રશ્નમાં એ ના હોવા જોઈએ અંડરલાઈન કરેલા શબ્દો. તો આ પ્રશ્નમાં એ નથી. બરાબર, અહીંયા પ્રશ્નમાં નથી, પણ અહીંયા તો ભવ્યતા અંડરલાઈન નથી એ નથી, એટલે એ તો ખોટું જ છે. આવી શકે. સી. when does, ક્યારે? ક્યારે એટલે તો સમય બતાવે છે, આમાં ક્યાંય સમય તો આપેલો જ નથી એટલે ખોટું. why did ભવ્યતા listen to the English news. હવે આ બે વાક્યોમાં ખાલી ફેર does અને did નો છે, બીજું કોઈ ફેર નથી. એના માટે હવે તમારે પ્રશ્ન જોવાનો, જે કાળમાં પ્રશ્ન હોય એ જ કાળમાં જવાબ આવવો જોઈએ. કયા કાળમાં પ્રશ્ન છે? તો કે listens, અહીં એસ લાગ્યો છે, મતલબ સાદો વર્તમાન કાળ છે, સાદો સિમ્પલ માણસ છે. ના ડીડ છે એ સાદો ભૂતકાળ છે એટલે ના આવી શકે, એટલે આ વાક્ય સાચું. why does ભવ્યતા listen English news, શા માટે સાંભળે છે? to enrich her vocabulary, અને શબ્દ ભંડોળને સમૃદ્ધ બનાવવા માટે. બરાબર. હવે છે many students went abroad, ઘણા વિદ્યાર્થીઓ વિદેશ જાય છે. to make their fortune, એમનું નસીબ અજમાવવા માટે, નસીબ બનાવવા માટે. શા માટે જાય છે? અહીં કારણ આવ્યું, અહીં વાય વાળો જ પ્રશ્ન આવશે. who went to, અહીં who છે તો many students અંડરલાઈન હોય તો આવે. બીજે why had many students gone abroad, શા માટે? why did many students go abroad અને why did many students went abroad. આ ત્રણેયમાં why છે, શા માટે, શા માટે, શા માટે. આનો કયો કાળ છે? સ્ટુડન્ટ્સ પછી વેન છે. કરતા પછી સીધું ભૂતકાળનું રૂપ હોય, કરતા પછી સીધું ભૂતકાળનું રૂપ હોય તો એને કહેવાય સાદો ભૂતકાળ. તો પ્રશ્ન બને ત્યારે એમાં ડીડ આવે. શું આવે? ડીડ. ડીડ પછી આનું વર્તમાન થઈ જાય V1, તો વેન્ટ નું શું થઈ જાય? ગો. ડીડ ગો. જોવો આમાં હેડ તો પૂર્ણ ભૂતકાળ થઈ ગયો, ના આવે. અહીં ડીડ અને ગો છે, ડીડ આવી ગયું, પછી ડીડ વાળા વાક્યમાં કરતા પછી ક્યારે V2 ના આવે, એટલે આ ખોટું. સી સાચું. why did many students go abroad, શા માટે વિદ્યાર્થીઓ અબ્રોડ વિદેશ જાય છે. બરાબર. એના પછી we can end up feeling mentally tied in knots, આપણને એવી ફિલિંગમાં આપણે અટવાઈ જઈએ છીએ, મેન્ટલી જાણે ગૂંચવણમાં મુકાઈ ગયા હોય. when life become hectic, જ્યારે જિંદગી વ્યસ્ત થઈ જાય. મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, ફિલિંગ. કેવું ફિલિંગ કરો છો? તો કે મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, માનસિક ગૂંચવણોમાં મુકાઈ જાય એવું ફિલિંગ થાય છે. હાઉ ડુ વી ફિલિંગ? વી કેન એન્ડ અપ, મતલબ વર્તમાન છે. કયો કાળ છે? વર્તમાન. વર્તમાન કાળમાં ડુ આવે. વાય ડુ, શા માટે આપણે મેન્ટલી ટાઈડ ઇન નોટ્સમાં મુકાઈ જઈએ છીએ એવો પ્રશ્ન નથી. વેર, ક્યાં? આમાં તો જગ્યા તો ક્યાંય બતાવી જ નથી. હુ, તો કે આપણે અંડરલાઈન વી નથી એટલે ગયા, આ બે માંથી એક સિલેક્ટ કરવાનું. એમાં વાય, કારણ બતાવ્યું નથી કઈ. મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ એટલે કે માનસિક રીતે ગૂંચવણોમાં મુકાઈ જવું, કારણ નથી બતાવ્યું એટલે વાય ના આવે. હાઉ ડુ વી ફીલ, આપણે કેવું ફીલ કરીએ છીએ when life become hectic, જ્યારે જિંદગી વ્યસ્ત થઈ જાય, તો કે we can end up feeling mentally tied in knots. બરાબર છે? એ એક થાય. In the past, ભૂતકાળમાં, new film was shown at the open air theater. ભૂતકાળમાં એક નવી ફિલ્મ બતાવવામાં આવી હતી at the open air theaterમાં, ખુલ્લા સિનેમાની અંદર, ખુલ્લા થિયેટરમાં. અમદાવાદમાં આવો તો ડ્રાઇવ ઇન સિનેમા છે એવું. ક્યાં બતાવવામાં આવી હતી? તો જગ્યા બતાવી, જગ્યાને અંડરલાઈન કરેલી છે. તો વોટ ના આવે, જગ્યા આવે એટલે શું આવે? હુ, કોઈ છે જ નહીં આમાં, વ્યક્તિ જ નથી. વાય, શા માટે બતાવવામાં આવી હતી? કારણ નથી બતાવ્યું.
વેર વોઝ અ ન્યૂ ફિલ્મ શોન? ક્યાં બતાવવામાં આવી હતી? આ જે કાર્ડ છે એ જ કાર્ડની અંદર આ લખેલું છે. ક્યાં બતાવવામાં આવી હતી? બરાબર. હવે અહીંયાથી શરૂ થાય છે સેક્શન. તો સેક્શન બી ની અંદર સૌથી પહેલા 10 પ્રશ્નો ટેક્સ્ટ બુકમાંથી હશે, એટલે કે પેરેગ્રાફ હશે, દરેક પેરેગ્રાફ ઉપરથી 2-2 પ્રશ્નો હશે, એ સોલ્વ કરવાના છે. પછી એક ખાલી જગ્યા હશે. તો જો આ એક પેરેગ્રાફ આપેલો છે, આ લખેલું જ હશે રીડ ધ એક્સ્ટ્રેક્ટ, એટલે કે આખું ચેપ્ટર હોય એમાંથી અલગ કાઢેલા પેરેગ્રાફને એક્સ્ટ્રેક્ટ કહેવાય. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, અને પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન ફરીથી લખો એવું કંઈ કીધું નથી. રીરાઇટ ધ ક્વેશ્ચન, રીરાઇટ ધ પેરેગ્રાફ એવું કંઈ કીધું નથી. ટોટલ 12 માર્ક છે આ વખતે. બરાબર. આ પેરેગ્રાફ છે વોલ્ટ ડિઝની માંથી લીધેલો છે. એના પરથી એક પ્રશ્ન છે. હાઉ ઓલ્ડ ઇઝ એક વસ્તુ સમજી રાખો, જે બોર્ડના માર્ચના પેપર હોય ફાઇનલ એક્ઝામના, એના કરતાં એના પછી રિપીટરની એક્ઝામના પ્રશ્નો હંમેશા અઘરા હોય છે. આ પેપર ઉપરથી ખબર પડી જાય. તમે માર્ચનું પેપર જોજો, એ સોલ્વ કરાવેલું છે. હાઉ ઓલ્ડ ઇઝ મિકી માઉસ ટુડે? પહેલો જ પ્રશ્ન છે અને ટ્રિકી મૂકેલો છે. આજે મિકી માઉસ કેટલો વૃદ્ધ થયો? મતલબ આજે, હવે આમાં તો આજે કંઈ લખ્યું નથી, એટલે પેરેગ્રાફ ઉપર જઈએ તો આ 40મો એનો જન્મદિવસ છે, તો 40નું એમ કહી શકાય કે મિકી માઉસ ઇઝ 40 years old ટુડે. આના ઉપરથી પેરેગ્રાફ ઉપરથી જ આપણે લખવાનો છે જવાબ. તો પણ આજની વાત કરીએ તો દરેક જવાબ અલગ અલગ થઈ જાય. આ વર્ષની વાત કરીએ તો એ જવાબ અલગ અલગ થઈ જાય, એટલે આપણે એ જવાબ રાખીએ. બરાબર. બીજો પ્રશ્ન, હાઉ મેની પીપલ એન્જોયડ ડિઝની બાય રીડિંગ? ડિઝનીને કેટલા લોકોએ એન્જોય કર્યું? રીડિંગ એટલે કે વાંચીને કેટલા લોકોએ એન્જોય કર્યું? તો અહીંયા હાઉ મેનીથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે હાઉ મેનીની જગ્યાએ જેટલા લોકોએ રીડિંગ કરીને એન્જોય કર્યું, ખુશ થયા, એ નંબર લખી દેવાનો. તો એ લખ્યું છે અ બિલિયન રેડ ડિઝની બુક. કેટલા લોકોએ? અ બિલિયન. બિલિયન એટલે કે 100 કરોડ લોકો. તો જવાબ હાઉ મેની જગ્યાએ શું આવે? અ બિલિયન. પછી તો આખો પ્રશ્ન બેઠો છે. તમારે ખાલી જવાબ જ લખવાનો છે. તમારે આમ કૌંસ આપેલો હોય એમાં લખવાનો 20 નંબર. બ્લેક કલરથી જે છે એ જવાબ જ લખવાનો છે, બીજું કંઈ લખવાનું નથી. એવું નથી લખી દેવાનું જવાબ. પછીનો ત્રીજો પ્રશ્ન છેલ્લા પાઠમાંથી છે. પેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ. ગ્રીન ચાર્ટર. હાઉ કેન વેસ્ટેજ ઓફ પેપર બી રિડ્યુસ્ડ? પેસિવ વોઇસની અંદર પ્રશ્ન પૂછે. વેસ્ટેજ એટલે કે બગાડ થવો. પેપરનો જે બગાડ થાય છે એને કેવી રીતે ઓછો કરી શકાય? પેપરના બગાડને કેવી રીતે ઓછો કરી શકાય? તો જવાબ છે અહીંયા. પહેલા પ્રશ્નમાંથી જવાબ શરૂ કરવાનો. ધ વેસ્ટેજ ઓફ પેપર બી રિડ્યુસ્ડ, પછી હાઉ છે ને એટલે બાય આવશે, અને બાય પછી આઈએનજી વાળું રૂપ બાય. કેવી રીતે ઓછો કરી શકાય? બાય રેગ્યુલેટિંગ ધ પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ ધેમ ટુ કન્સર્ન ઇન્ડિવિજ્યુઅલ્સ ઓનલી. બરાબર છે? જે લખ્યું છે printing of pamphlets should be regulated and disseminated to concerned individuals only. એમાંથી આખો જવાબ લખ્યો છે. બાય છે એટલે આઈએનજી થશે, તો રેગ્યુલેટેડ નું શું થશે? રેગ્યુલેટિંગ. બાય રેગ્યુલેટિંગ પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ, બરાબર, ધેમ ટુ કન્સર્ન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓનલી. પેપરનો બગાડ કેવી રીતે ઓછો કરી શકાય? તો પ્રિન્ટિંગનું નિયમન થાય, એટલે કે પેમ્પલેટ જે જોઈતા હોય એટલા જ છપાય, અને પછી એને ફાળવણી જે થાય, ડિસ્ટ્રીબ્યુટ થાય, એ જેની જરૂર છે ત્યાં સુધી જ પહોંચે, બધાને નહીં. ભેળ બનાવીને ખાવા માટે નથી. પછીનો પ્રશ્ન, હાઉ ઇઝ પેપર વેસ્ટેડ ઇન પેમ્પલેટ્સ? પેપર જે છે, કાગળ છે, એ પેમ્પલેટ વેચાતા હોય ને બધી જાહેરાતોના, એમાં કેવી રીતે પેપરનો બગાડ થાય છે? હવે એનો જવાબ, પેપર ઇઝ વેસ્ટેડ, પ્રશ્નમાંથી છે, પેપર ઇઝ વેસ્ટેડ ઇન પેમ્પલેટ્સ બાય, પાછું બાય પ્રિન્ટિંગ ધેમ ઇન લાર્જ નંબર્સ છે,
બાય છે એટલે પ્રિન્ટેડનું આઈએનજી થઈ જશે. બાય પ્રિન્ટિંગ ઇન લાર્જ નંબર્સ and indiscriminately distributed to all and sundry without any regard to the relevance to the recipient. આખો જવાબ છે બેઠે બેઠે, કોઈ ફેરફાર નથી. હાઉ છે એટલે મેં ખાલી બાય નું આઈએનજી કર્યું છે. મોટી સંખ્યામાં પેમ્પલેટ છપાય અને પછી ગમે તેને એ કાગળ આપી દેવામાં આવે છે. એને લાગતું વળગતું ન હોય એને મળે, એમાં પેપર બગડે. બે પ્રશ્નો છે, થોડા અઘરા હતા. એનો જવાબ એક્ઝેક્ટ A to Z લખવાય થોડા. હવે પછીનો મોરિસ સેડ, આ મંકી સ્પો વાળો પાર્ટ છે. 7મો, વોટ વુડ બ્રિંગ સેડનેસ, શેનાથી દુઃખ આવે? વોટ વુડ બ્રિંગ સેડનેસ. હવે અહીં લખ્યું છે ઇટ વુડ બ્રિંગ સેડનેસ. આ જવાબ બધા લખી દે, પણ ઇટ એટલે શું? આપણને એમ જ લાગે ઇટ વુડ બ્રિંગ સેડનેસ, વોટ કાઢીને ઇટ લગાડી દીધું, જવાબ પૂરો થઈ ગયો. ના, એમ નથી. લખ્યું છે ઇન્ટરફિયરિંગ વિથ ફેટ વુડ બ્રિંગ સેડનેસ. જે નસીબ છે, જે તકદીર છે, એને ફેટ કહેવાય. એમાં ઇન્ટરફિયર કરવું, હળી કરવું, એનાથી દુઃખ થાય. જો લખ્યું છે to interfere with fat only cause deep sadness. અહીં તો ડિઝાસ્ટર છે, કદાચ મારી વાંચવામાં ભૂલ થઈ, બરાબર છે. પણ વુડ બ્રિંગ આવે એટલે આપણે તેમ થાય બ્રિંગ એટલે આ જ હશે એટલે લખાઈએ. Why did he put a spell on the paw? પો એટલે પંજા ઉપર, સ્પેલ એટલે કે જાદુ મૂક્યું. શા માટે? પંજામાં જાદુ એણે શા માટે નાખ્યું? ઓલ્ડ ફકીરે નાખ્યું હતું ને, વૃદ્ધ ફકીરે શા માટે નાખ્યું? તો જો આમાં જવાબ લખ્યો છે he put a spell on it so that 3 separate men could have 3 wishes from each from it. એને એટલા માટે એની અંદર જાદુ મૂક્યું હતું કે 3 અલગ અલગ માણસો એમાંથી 3 અલગ અલગ ઈચ્છાઓ પૂરી કરી શકે. એ જ બેઠો બેઠો જવાબ લખવાનો છે. આમાં પણ હી છે, આમાં પણ હી છે. આ થઈ ગયો જવાબ. 1 માર્ક 100% મળી જાય. બરાબર. 24. પછી હેડેક વાળો પાર્ટ છે, માથાનો દુખાવો. આ પાઠ કોણે નાખી દીધો છે ને આમાં કાંઈ સમજાતું નથી. કેવા કેવા પાર્ટ સિલેક્ટ કરવાના, કઈ સારું મળતું જ નહીં હોય. વોટ ઇઝ ધ ઓથર્સ ઓપિનિયન અબાઉટ ડ્રીલ? ડ્રીલ એટલે સવારની અંદર છે દોડાવે ને, ચલાવે ને એક સાથે. એમાં એ વિશે લેખકનો અભિપ્રાય શું હતો, શું છે એ પૂછ્યું છે. તો લખ્યું છે ધ ઓથર થિંક્સ ધેટ having drill after school hours is an unfair and undesirable practice. ક્યાં લખ્યું છે આવું? જો અહીંયા which is I think એવું વિચારે છે. I એટલે think છે, અહીંયા ઓથર છે એટલે think ને એસ લાગે, કારણ કે વર્તમાનની વાત કરે છે. What is having a drill after school hours? એ અહીં લખ્યું છે to have a drill after school hours. તમે to have લખી શકો અને having લખી શકાય, બે કોઈ વાંધો નથી. સ્કૂલના કલાકો પૂરા થઈ ગયા પછી, એટલે કે સ્કૂલ પછી જે આવી રીતે ચલાવે, ડ્રીલ કરાવે, is an unfair and undesirable practice. કાંઈ વધારે ફેરફાર નથી. અહીંયા ઓથરનું ઓથર જ છે, પછી અહીં થિંક છે એનું એસ લાગ્યો, પછી ધેટ મૂક્યો, પછી અહીંથી તમે ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર્સ એમનું એમ છે, પછી અહીંથી એમનું એમ છે. કંઈ ફેરફાર નથી. એના ઓથરનું કેવું શું છે કે સ્કૂલ પછી જે અમને ચલાવવા દોડાવવા જે કરો એ તમે, એ અનફેર છે, અયોગ્ય છે અને અનડિઝાયરેબલ, કોઈની ઈચ્છા ન હોય ને એવી વાત છે. પછી which was the major excuse during drill? જ્યારે ડ્રીલ કરાવે સ્કૂલ પછી સૌથી વધારે મુખ્ય બહાનું શું હતું બધાનું? એક જ બહાનું. આનો એક જ શબ્દમાં જવાબ છે હેડેક. પણ કેવો હેડેક? જો આ બહાનું છે સ્પ્લિટિંગ હેડેક, સખત માથાનો દુખાવો, માથું ફાટ ફાટ થાય.
તો whichની જગ્યાએ ખાલી આજ થઈ ગયો જવાબ. It is the answer. Well, children, where is so much racket? There must be something out of order. આ છે સોજોનર ટ્રુથ વાળો પાર્ટ છે. ટુ બી ઇન અ ફિક્સ, આનો અર્થ શું થાય એ તમારે ગોતવાનો. આમાં ટુ બી ઇન અ ફિક્સ છે, બી ઇન અ ફિક્સ, આનો જવાબ નથી આપ્યો. તમે શું માનો છો આનો જવાબ? એ જવાબ લખવાનો છે. તો ટુ બી ઇન અ ફિક્સ મીન્સ આટલું તો બેઠે બેઠો, ટુ બી ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન, અથવા ટુ બી ઇન અ પ્રોબ્લેમ. આ જવાબ પણ હોઈ શકે. મુશ્કેલીમાં હોવું, મુશ્કેલ પરિસ્થિતિમાં હોવું કે પ્રોબ્લેમમાં હોવું, આ એનો જવાબ થઈ ગયો. એ જ પાર્ટ. વોટ હેલ્પ શુડ વુમન બી ગિવન? સ્ત્રીઓને શેમાં મદદ આપવી જોઈએ, અપાવી જોઈએ? તો એ લખ્યું છે વુમન નીડ્સ ટુ બી હેલ્પ્ડ. અહીંયાથી આખો જવાબ તમે લખી શકો બેઠો બેઠો. સ્ત્રીઓને શેમાં શેમાં મદદ થવી જોઈએ? કેરેજીસમાં, એટલે કે કોઈ વાહનોમાં, લિફ્ટેડ ઓવર ડીચીસ, કોઈ શું કહેવાય એવી પરિસ્થિતિ છે ત્યાંથી એને બહાર કાઢવાની વાત છે. ટુ હેવ બેસ્ટ પ્લેસ એવરીવેર, દરેક જગ્યાએ એને સન્માનજનક સ્થળ, જગ્યા મળવી જોઈએ. બેઠો જ છે, કોઈ જવાબ ન. આમાં મેં શુડ બી લખ્યું છે, તમે આ નીડ ટુ બી લખો તો પણ ચાલો, કોઈ વાંધો નહીં. આ પાર્ટ છે what you actually are and understand it for youth. What is transformation? Transformation છે શું? એ લખ્યું છે ને, there is a transformation. આપ બેઠો બેઠો જવાબ ચાલે, કોઈ વાંધો નથી. if you look at what you actually are, તમે જો તમે શું છો ખરેખર, અને સમજો, then in that very understanding, અને એ જે સમજણ છે એને ટ્રાન્સફોર્મેશન કહેવાય. આ બેઠે બેઠો જવાબ, કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. This is the answer. પેરેસ કાઢી નાખો, એમને એમ લખો તો કોઈ વાંધો. Where does freedom lie? આઝાદી ક્યાં રહેલી છે? લાય એટલે રહેલું, પડેલી. તો ફ્રીડમ લાઈસ, ડઝ નીકળી જાય ને એટલે SES આ એના ક્રિયાપદને લાગે, બાકી કોઈ વાંધો નથી. આ જવાબ અહીંયાથી સમજણમાં છે કે તમે એક એક ક્ષણે શું છો એ તમે સમજો તો એ આઝાદી છે. હવે છે શોર્ટ નોટ. 12 માર્કના 12 પ્રશ્ન પૂરા થઈ ગયા. હવે શોર્ટ નોટ કોઈ પણ એક લખવાની છે, 2 આપશે. પેલા 3 આપતા હતા, હવે 3માંથી 2 કરી, 2માંથી 1 લખવાની. શોર્ટ નોટની લિંક તમને મળી જશે. મેન્ટલ ક્વિક ફિક્સીસ એટલે કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાંથી છે. એક પાઠમાંથી અલગ અલગ ટોપિક પૂછાય, અલગ અલગ ટાઇટલથી શોર્ટ નોટ પૂછાય, પણ શોર્ટ નોટ કોઈ એક જ સિલેક્ટ કરીને લખી નાખવાની. અલગ અલગ ટાઇટલ ઉપર લખવા બેસીએ તો 10 ચેપ્ટર છે, 5 અલગ અલગ બધામાંથી બને 50 શોર્ટ નોટ 3 માર્ક માટે. કુકડો ભાઈ યાદ ન રાખે. એટલે આ 2 શોર્ટ નોટ જે છે મંકીસ પો વાળી અને મેન્ટલ ક્વિક ફિક્સીસ વાળી, બેની શોર્ટ લિંક નીચે આપી દઈશ તમને, એમાંથી તમે જોઈ લેજો. એટલે એટલો આપણો ટાઈમ બચે. પછી લખ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. એપ્રોપ્રિએટ વર્ડ્સ, યોગ્ય શબ્દોથી, ગિવન ઇન ધ બ્રેકેટ, જે કૌંસમાં આપેલા છે. 3 માર્કની ખાલી જગ્યા છે. આ પણ ટેક્સ્ટ બુકમાંથી જ આવે, પણ થોડું ફોર્મેટ ચેન્જ કરી નાખે. અહીંયા ઓપ્શન આપેલા છે, ઓપ્શન 1, ઓપ્શન 2, ઓપ્શન 3 અને ઓપ્શન 4. માય ખાલી જગ્યા ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. પહેલો પાર્ટ ભણ્યા હોય કે નો ઇન્સ્ટોલ લો એટલે ખબર પડી જાય કે આમાં શું આવે. હાર્ડ જે છે એ ભરાય છે નીટ ફાઇલ્સથી. તો 32માં શું આવશે? અહીંયા 3 એટલે કે હાર્ડ. હૃદય મારું ભરાય છે ચોખ્ખી ફાઇલોથી. ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર.
હૃદયમાં ચોખ્ખી ફાઇલો ભરાય તો મોનિટર ચહેરા ઉપર શું આવી જાય સમજાવેલું છે પાઠ ભણ્યા હોય તો સ્માઇલ. તો અહીંયા શું આવશે સ્માઇલ. તમારે ખાલી જગ્યા ફરીથી નથી લખવાની. તમારે શું લખવાનું અહીં કૌંસ આપેલો છે 32 નંબર હાર્ટ 33 નંબર smile.mpg આમ જ લખવાનું છે. અને 34 નંબરમાં જો તમે હૂંફની વાત છે પીસની વાત છે અને કન્ટેન્ટમેન્ટ એટલે કે અહીંયા ચોથામાં શું આવશે કન્ટેન્ટમેન્ટ 34માં. તો અહીં 34 લખીને શું લખવાનું તમારે કન્ટેન્ટમેન્ટ સંતોષ. લવ શબ્દ આમાં ક્યાંય આવતો નથી. આ થઈ ગયું સેક્શન આખો આપણો બી. હવે સેક્શન સી જે છે તો સેક્શન સી ની અંદર શું આવે છે શું પૂછાય છે સેક્શન સી ની અંદર એ પણ આપણા માટે એટલું જ મહત્વનું છે જાણવું. તો લેપિંગ નામની એક બુક છે એ લેપિંગ બુકમાંથી સેક્શન સી માં પૂછાય છે. પેરેગ્રાફ પૂછાય છે. ઘણા તો મને પૂછતા હોય છે કે લેપિંગ બુક છે શું આ નમૂનો ક્યાંથી આવ્યો. તો એક સપ્લિમેન્ટરી બુક છે. સપ્લિમેન્ટરી બુકનો મેઇન ઉપયોગ શું હોય કે એને જાતે વાંચવાની હોય અને સમજવાની હોય અને એના ઉપરથી પ્રશ્ન પૂછાતા હોય. તો અહીંયા પહેલો જ પેરેગ્રાફ છે. જો શું લખ્યું છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એટલે કે અહીંયા પેરેગ્રાફ છે વાંચો અને એના પ્રશ્નોના જવાબ આપો. 5 માર્કમાં 2 પેરેગ્રાફ 5 પ્રશ્ન પૂછાય છે લેપિંગમાંથી. અને લેપિંગમાંથી સેક્શન એની અંદર નિયરેસ્ટ મિનિંગ પણ 3 પૂછાયેલા એટલે 8 માર્કે થઈ ગયા. 5 માર્કની સમરી પણ લેપિંગમાંથી આ જ સેક્શન સીમાં પૂછાય છે. 10 ને 3 12 માર્કે એ થઈ ગયા. 8 13 માર્કે થયા. 10 5 માં 10 ને 3 13 માર્ક થયા. લેપિંગમાંથી સપ્લિમેન્ટરી બુકમાંથી 13 માર્કનું પૂછાય છે. ઘણાના શહેરમાં લેપિંગ મળતી નહીં હોય ને સરકાર એટલી બધી અવેલેબલ કરાવતી નથી કોઈ ગણતા જ નથી એમ કે 13 માર્ક એટલે શું. તો આપણે પેરેગ્રાફ જોઈએ. પહેલો જ પેરેગ્રાફ આપ્યો છે માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ. એમાંથી પ્રશ્ન પૂછ્યો છે હાઉ લોંગ અગો ડીડ ધીસ ઇવેન્ટ ટેક પ્લેસ. આ ઘટના કેટલા સમય પહેલા બની હતી. હવે મેં કીધું તું આની પહેલા કે માર્ચ કરતા રિપીટરનું પેપર હંમેશા અઘરું હોય છે. તો અહીં શું લખ્યું છે કેટલા સમય પહેલા ઘટના બની હતી. તો ધ ઇવેન્ટ હાઉ લોંગની જગ્યાએ ધ ઇવેન્ટ ટુક પ્લેસ. ડીડ નીકળી જાય. પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો કેમ લખવાય સમજવું હોય તો આ ખાસ જાણવા જેવા 3 નિયમો છે. 1-2 નિયમો તો મેં ગયા સેક્શન બી માં સમજાવેલા ડઝ વાળું. ડીડ નીકળી જાય એટલે અહીંયા ભૂતકાળ થઈ જાય ટુક થઈ જાય ટેકનું. ધ ઇવેન્ટ ટુક પ્લેસ ઓન ક્યારે ઘટના બનેલી છે ટુક પ્લેસ ઓન 23rd May 1984. આ એક જવાબ થઈ જાય. પણ એકચ્યુઅલી આખો ક્વેશ્ચન સમજીએ કાં તો સાહેબને પ્રશ્ન લખતા નથી આવડો અથવા તો પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન છે તો લોજિકલ પૂછ્યો છે સવાલ. લોજિકલ પ્રશ્ન પૂછવાની શરૂઆત થઈ ગઈ છે એમ પણ કહી શકાય. કેટલા સમય પહેલા ઘટના બનેલી. તો ઘટના બનેલી 84 માં. અત્યારે ચાલે છે 2024 ચાલે છે 1984. તો આ રીતે પણ જવાબ આવી શકે. ધ ઇવેન્ટ ટુક પ્લેસ 40 years ago. 40 વર્ષ પહેલા ઘટના બનેલી. 2025 માં કોઈ ભણતા હોય તો એને એમ કહેવાનું 41 વર્ષ પહેલા. 26 માં ભણતા હોય તો એમ કહેવાનું. પછીનો એ જ પેરેગ્રાફમાંથી બીજો પ્રશ્ન. Why did the narrator's heart stand still? નરેટર એટલે રાઇટર. એનું હૃદય સ્થિર કેમ થઈ ગયું આંચકો કેમ લઈ ગયું. તો વાય છે એટલે બીકોઝ પ્રશ્નમાં આવી શકે અથવા ટુ પણ આવી શકે. તો ડી છે એટલે ક્રિયાપદનું ભૂતકાળ થશે સ્ટૂડ સ્ટેન્ડનું થશે. નરેટર્સ હાર્ટ સ્ટૂડ આવી ગયું સ્ટીલ બીકોઝ આવ્યું શું કામે વાય થી કારણ પૂછ્યું બીકોઝ. કેમ ખબર પડે શી છે તો એ પાઠ ભણ્યા હોય તો આપણને ખબર પડે કે આમાં શી છે. અથવા અહીં લખ્યું છે ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન એટલે પાઠમાં વુમનની વાત ચાલે છે. આ પાઠમાં વુમનની વાત છે. આઈ સ્ટૂડ ઓન ધ ટોપ ઓફ એવરેસ્ટ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ હેવ ડન સો. પહેલી સ્ત્રી હું હતી. પોતાની વાત કરે છે એટલે સ્ત્રી છે.
Because she realized, કારણ કે એને એવો અહેસાસ થયો that success was within reach. Success એની પહોંચમાં જ હતી. Hard stool still. બરાબર. પછી એ જ પેરેગ્રાફમાંથી ત્રીજો પ્રશ્ન છે. શું? Which matter is pride for the narrator? કઈ વસ્તુ નરેટર એટલે કે લેખક માટે ગર્વની બાબત હતી? પ્રાઇડ એટલે ગર્વ. કઈ મેટર એના માટે ગર્વની બાબત હતી? તો આમાં ગર્વ થાય એવું શું છે? પહેલી સ્ત્રીએ એવરેસ્ટ સર કર્યું, એ જ ગર્વની વાત કહેવાય ને. લખવાનું કઈ રીતે? The matter of pride for the narrator, આટલું પ્રશ્નમાંથી જ છે, is being the first woman to stand on the top of Everest. પહેલી ભારતીય સ્ત્રી કે જે એવરેસ્ટ ઉપર ઊભી રહી, એના માટે ગર્વની બાબત છે. હવે લેપિંગમાંથી બીજો પેરેગ્રાફ છે, એના ઉપરથી બે પ્રશ્નો હતા. એક પેરેગ્રાફમાંથી 3 હતા, તો બીજા પેરેગ્રાફમાંથી 2, ટોટલ 5 માર્ક. શું પૂછે છે? વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ કન્કરિંગ બાય કાઇન્ડનેસ? બધા જ પ્રશ્નમાં લોજિક ખૂબ વાપર્યું છે કે તમે સીધા બેઠા બેઠા જવાબ ના લખી શકો. કન્કરિંગ બાય કાઇન્ડનેસ, કાઇન્ડનેસ એટલે કે સદભાવ, દયાળુતા, એનાથી જીત મેળવવી, એનું પરિણામ શું હતું? તો ધ રિઝલ્ટ ઓફ કન્કરિંગ બાય કાઇન્ડનેસ ઇઝ, આટલું પેરેગ્રાફ નહીં, સોરી, પ્રશ્નમાંથી છે, that it keeps the lion from doing harm. Are you? That અહીંયા કાઇન્ડનેસ છે ને, કાઇન્ડનેસની જગ્યાએ આપણે ઈટ વાપર્યું, અથવા ઈટની જગ્યાએ તમે કાઇન્ડનેસ લખી શકો. That kindness keeps the lion from doing harm. સિંહને નુકસાન કરતા રોકે છે. બાય ચેન્જિંગ, કઈ રીતે? બાય ચેન્જિંગ હિઝ નેચર, એનો સ્વભાવ બદલાવીને, અને ટર્નિંગ હિમ ઇન્ટુ લેમ્બ, અને એને બકરું બનાવી દે. આ કંકરિંગ એટલે કે જીત મેળવી. કેવી રીતે? સદભાવથી જીત મેળવી. બહુ મસ્ત પાઠ છે જે સમજાવેલો છે લેપિંગની અંદર, એપ્લિકેશનની અંદર. આખો કોર્સ છે, એમાં લેપિંગમાં બધા ચેપ્ટર સમજાવેલા છે. ટેસ્ટો એટલી બધી છે, બધું જલસાથી આખો કોર્સ છે. પછી વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ કન્કરિંગ બાય પાવર? શક્તિથી કંકરિંગ એટલે કે જીત મેળવી, એનું પરિણામ શું? તો એ થોડોક લાંબો જવાબ છે. The result of conquering by power is like building a dam across a stream of water. પાણીનું ઝરણું કે નદી વહેતી હોય એના વચ્ચે ડેમ બાંધવું, એના જેવું છે. It may stop, આમાં લખ્યું છે આખું છે. It may stop its flow for a little while, થોડી વાર માટે એનો પ્રવાહ રોકાઈ જાય, થોડા વર્ષો માટે. પણ જો એ ડેમ તૂટે, but presently the dam will give away and then the stream will rush on with more force and fury than ever. પછી એ જે પાણી વહે એ ખતરનાક હોય. શક્તિથી તમે કોઈને કંટ્રોલ કરી શકો, પણ આખી હાલત ખરાબ થઈ જાય. હવે અહીંયા છે સમરી લખવાની છે. 5 માર્કની સમરી હોય છે. આ પણ લેપિંગનો જ આખો પેરેગ્રાફ હોય, એમાંથી તમારે સમરી લખવાની. સમરી એટલે શું? તો કે સાર લખવો. તમારે ગુજરાતીમાં આવતું પહેલા કે આ પેરેગ્રાફનો સાર લખો, ટૂંક સાર લખો. સમરી એટલે ટૂંકો સાર. હવે ધારો કે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 લાઈનનો પેરેગ્રાફ છે, તો એના 33% એટલે કે ત્રીજા ભાગનો સાર લખવાનો હોય મોસ્ટલી. તો આના 3 ભાગ કરીએ આપણે, તો 2.5 લાઈન આવે, 3.5 એવી લાઈનો આવે. તો એટલી જ લાઈનમાં સાર લખાઈ જવો જોઈએ. ઘણા સાર આ પેરેગ્રાફથી લાંબો લખે. મહાન છો તમે. સારમાં લખવું શું? તો કે બધી જેટલી લેપિંગની રીડ છે, બધી જ રીડના મેં સાર લખાવી દીધા છે. આ પેરેગ્રાફ પૂછાય તો આ જ સાર લખો, આ જ પેરેગ્રાફ પૂછાય તો આ જ સાર લખો. વિડીયો યુટ્યુબમાં અડધા પાઠનો છે, બધા પાઠનો વિડીયો એપ્લિકેશનમાં છે મારી પેઇડ કોર્સમાં. તો
તો આ એની બોડી લેંગ્વેજ વાળો જે પાર્ટ છે એની આ રીડ, એની આ સમરી. શું છે? બોડી લેંગ્વેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન જોબ ઇન્ટરવ્યુ. બોડી લેંગ્વેજ છે એ જોબ ઇન્ટરવ્યુ માટે બહુ મહત્વની છે. ઇટ ઇન્ક્લુડ્સ, એમાં શું સમાવેશ થાય? હાઉ યુ સીટ, કેવી રીતે બેસો છો, તમારી આંખો કેવી રીતે હલાવો છો, શ્વાસ કેવી રીતે લો છો. ઇન્ટરવ્યુઅર્સ એટલે કે ઇન્ટરવ્યુ લેનારાઓ વોચ જોવે છે ફોર ધીસ સાઇન્સ, આ બધી નિશાનીઓ જોતા હોય છે તમારી. લર્નિંગ ટુ રીડ બોડી લેંગ્વેજ હેલ્પ્સ HR મેનેજર્સ. બોડી લેંગ્વેજ શીખવું એનાથી HR મેનેજર્સને ફાયદો શું થાય ઇન્ટરવ્યુ લેવામાં? ટ્રેન પીપલ વેલ, એ લોકોને સારી રીતે ટ્રેન કરી શકે. they can learn this skill. આ સ્કિલ ક્યાંથી શીખી શકાય? પ્રેક્ટિસથી અને ટ્રેનિંગથી શીખી શકાય. બસ આટલી જ સમરી. આમાંથી નહીં અડધી એકાદી લાઈન તમને બાદ કરવા મળે ને આ યાદ રહે તોય ચાલે. હવે આ જે છે એ પેરેગ્રાફ આઉટ ઓફ કોર્સથી પૂછાતો હોય છે, એટલે કે અનસીન પેરેગ્રાફ પૂછાતો હોય છે. બરાબર? તો અહીં શું લખ્યું છે? અનસીન પેરેગ્રાફ ઉપરથી 5 પ્રશ્ન પૂછાય છે. ન્યૂઝ ક્લિપ્સ હોય છે, પણ આપણે ન્યૂઝ ક્લિપ હોય કે પેરેગ્રાફ હોય, શું ફેર પડે? 5 પ્રશ્ન પૂછાય જે આના ઉપરથી હોય છે. હાઉ ડુ કેટ્સ કમ્યુનિકેટ વિથ ધેર કમ્યુનિટી? કેટ્સ, 4 પગા પ્રાણીઓને લગભગ બધાને કેટ જાતિમાં મૂકવામાં આવે ઇંગ્લિશમાં. બરાબર? એ અહીંયા બિલ્લીની વાત હોય તો આપણે બિલ્લીની વાત કરીએ. એ એની કમ્યુનિટી, એના સમાજ સાથે બીજા 4 પગા પ્રાણીઓ સાથે કેવી રીતે વાત કરે છે? તો જવાબ છે કેટ્સ કમ્યુનિકેટ વિથ ધેર કમ્યુનિટી. આટલું તો પેરેગ્રાફ પ્રશ્નમાંથી જ છે. પછી હાઉ છે, મેં ગયા વખતે સેક્શન બી માં સમજાવ્યું હતું. હાઉ છે તો મોટા ભાગે આઈએનજી થી શરૂઆત થાય. એની કમ્યુનિટી, એના સમાજ સાથે વાત કરે છે યુઝિંગ, શું ઉપયોગ કરીને? યુઝિંગ, અચ્છા અહીંયા નોન વોકલ ક્યુઝ such as their posture and tails. નોન વોકલ, વોકલ એટલે બોલવું, નોન વોકલ એટલે કે બોલી નથી શકતા પણ છતાંય શું તો કે એની પૂંછડી હલાવીને વાત કરે, શરીરના હાવભાવથી એ વાત કરે, એવી રીતે વાત કરે છે. બરાબર છે? તો તમે આ જવાબ અહીંથી લખી શકો, યુઝિંગ નોન વોકલ ક્યુઝ ઇન્વોલ્વિંગ ધેર પોસ્ચર એન્ડ ટેલ્સ. બસ અહીંયા સુધીનો બેઠા બેઠો જવાબ લખી શકો. મેં એકાદો શબ્દ ચેન્જ કર્યો. બરાબર? બીજો, વેર ઇઝ મ્યુઝ યુઝડ? મ્યુઝ નો ક્યાં ઉપયોગ થાય? મ્યુ નો વેન, ક્યારે ઉપયોગ થાય? સોરી, તો ધ મ્યુ ઇઝ રિઝર્વડ ફોર કમ્યુનિકેટિંગ વિથ હ્યુમન્સ. જે અવાજ છે એક પ્રકારનો, એ હ્યુમન્સ, માણસો સાથે જ્યારે વાતચીત કરવાની હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. બરાબર? એ પણ આમાં લખેલું છે એઝ ઇટ ઇઝ, જેમ છે એમ જ. જો અહીંયા છે, may have developed as an imitation of a baby's cry. નાનું બાળક રડે એની નકલ, એને મ્યુ કહેવાય. એનો ક્યારે ઉપયોગ કરે છે? જ્યારે માણસો સાથે એને કમ્યુનિકેટ કરવાનું હોય ત્યારે. જો એ લખ્યું છે ને, the mew is reserved for communicating with humans. બરાબર? પછી ન્યૂઝ ક્લિપ છે ને 5 માર્કની, એના જ આગળ 2 પ્રશ્નો હતા. ઘણી વાર શું હોય, પ્રશ્ન પૂછ્યો ને તો આપણે તેને લાગે ઉપરના પ્રશ્નનો જવાબ પેરેગ્રાફમાં ઉપર હશે, પણ આ 2 જે આગળ પ્રશ્ન જોયા ને એ પેરેગ્રાફમાં હાવ છેલ્લે એના જવાબ હતા. એટલે મેં સિક્વન્સમાં એ રીતે લીધા. Who are the closest friends of mankind? Mankind એટલે માણસો, હ્યુમન્સ એટલે માણસો, મેન એટલે માણસો. એના સૌથી નજીકના મિત્રો કોણ છે? તો જવાબ સીધો સાદો છે. who ની જગ્યાએ ખાલી લખવાનું the cats are the closest friends of mankind. બરાબર? અહીં પહેલી લાઈનમાં લખીશું, cats have been among human beings closest companion. companion એટલે શું થાય? friends.
ફ્રોમ વેર હેવ કેટ્સ લર્ન ફેશિયલ ક્યુઝ? ક્યાંથી શીખ્યા ફેશિયલી હાવભાવ? ફ્રોમ વેર એટલે ક્યાંથી? તો કેટ્સ હેવ લર્ન જે છે આમાં એ જ અહીંયા લર્ન ટી લગાડો કે ઈડી લગાડો, V3 બે બંને સાચા છે. ક્યાંથી શીખ્યા? ફ્રોમ ધેર હ્યુમન કમ્પેનિયન્સ. એમના હ્યુમન કમ્પેનિયન્સ એટલે કે એમના માણસ મિત્રો જે છે ને એમાંથી એ બધું શીખ્યા ફેશિયલ. બરાબર? તો એ પણ અહીંયા વાત થઈ ગઈ. જો લખ્યું છે ને, they have picked up these facial cues from their human companions. છેલ્લો પ્રશ્ન, give proper title to this article. આર્ટિકલ ને પ્રોપર ટાઇટલ આપો. હવે આમાં કોઈ પણ ટાઇટલ આપો લગભગ સાચું જ પડે, કારણ કે બધાના ટાઇટલ અલગ અલગ હોવાના. આપણે અહીં લખ્યું છે ઇઝી સરળ સરસ, કેટ્સ ધ બેસ્ટ હ્યુમન કમ્પેનિયન. સારામાં સારા માણસોના મિત્રો બિલાડાઓ. બરાબર? તો 5 માર્કના પ્રશ્નો પૂરા થયા. 5 માર્કની સમરી પૂરી થઈ. 10 માર્ક થઈ ગયા. 10 માર્ક લેપિંગમાંથી આવે છે. હવે અહીંયા છે તમારી સામે પોએમ, જે આપણી મુખ્ય ટેક્સ્ટ બુક છે એમાંથી. કઈ પોએમ છે? ફિશ વાળી, બ્લાઇન્ડ ડેફ ફિશ વાળી. એમાંથી પહેલો પ્રશ્ન છે, વેર હેડ ધ ઓલ્ડ મેન સેટ? વૃદ્ધ માણસ ક્યાં બેઠો હતો? કઈ લખ્યું છે? સીટ્સ. અહીંયા વર્તમાનમાં છે, અહીંયા પૂર્ણ ભૂતકાળમાં પૂછ્યું છે. જે કાળમાં હોય એમાં જ લખવાનું. ધ ઓલ્ડ મેન હેડ સેટ. શું લખવાનું? હેડ સેટ, કારણ કે આમાં હેડ છે એટલે. પછી તો આમાં જવાબ છે જ. ઓન સ્ટોની બેંક ઓફ રિવર. ઓન સ્ટોની બેંક ઓફ રિવર. પથરાળા નદીના કિનારા ઉપર બેઠો હતો. પછી હાઉ વોઝ ધ ફિશ? માછલી કેવી હતી? તો લખ્યું છે બ્લાઇન્ડ અને ડેફ, આંધળી અને બહેરી હતી. તો ધ ફિશ વોઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ. બરાબર? ત્રીજો પ્રશ્ન, વોટ વોઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? વૃદ્ધ માણસ શું કરતો હતો? ચાલુ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે. તો પ્રશ્નમાંથી જવાબ શરૂ થાય. ધ ઓલ્ડ મેન વોઝ, આટલું પહેલા લખવા દેવાનું. ઓલ્ડ મેન વોઝ weaving a yarn of rainbow and humming a song. અહીંયાથી બેઠો બેઠો જવાબ છે. મેઘધનુષના તાંતણાને ગૂંથતો હતો અને સાથે ગીત ગણતો હતો. પછી 2 પોએમ પૂછાય છે. 5 માર્ક હતા ને 5 પ્રશ્નોના. એક પોએમમાંથી 3 પ્રશ્નો આવ્યા. હવે આ બીજી પોએમ છે, એમાંથી બીજા 2 પ્રશ્નો આવશે. વોટ યુનિફોર્મ ડુ યુ થિંક ધ પોએટ ઇઝ સ્પીકિંગ અબાઉટ? આ પોએમ છે રિમેમ્બર નો મેન આર ફોરેન માંથી. વોટ યુનિફોર્મ? અહીંયા યુનિફોર્મ શબ્દ વાપર્યો છે. શેના માટે વપરાયો હશે? કવિ કોના વિશે વાત કરતા હશે? તો કવિને ફોન કરવો પડે, ભાઈ તમે કોના વિશે વાત કરો છો? કઈ સમજાતું નથી. પણ મોટા ભાગનાનું એવું કેવું છે કે વિશ્વ યુદ્ધ વખતે આ કવિતા લખાણેલી. તો યુદ્ધ વિશેની કંઈક વાત આમાં થઈ હશે. તો સૈનિકોના યુનિફોર્મ વિશે વાત કરતા હશે. કોઈ પણ દેશના સૈનિકો હોય, બધાની યુનિફોર્મ ભલે અલગ અલગ છે, પણ અંદર જે શરીર છે એમાં જે શ્વાસ ધબકે છે એ તો બધાનું સરખો છે. એક જ ઓક્સિજનથી ધબકે છે. ચાઇના વાળા કંઈ એનો પોતાનો ઓક્સિજન ડેવલપ નથી કરેલો. તો ધ પોએટ ઇઝ સ્પીકિંગ અબાઉટ, આટલું પ્રશ્નમાંથી, મિલિટરી યુનિફોર્મ ઓફ ડિફરન્ટ નેશન્સ. અલગ અલગ દેશોના મિલિટરી યુનિફોર્મની વાત કરે છે. અથવા એમને પૂછવું પડે જેમણે આ પોએમ મૂકીને આ પ્રશ્ન મૂક્યો છે, ભાઈ તમે જવાબ શું કહો છો? પછી વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધીસ સ્ટાન્ઝા? આ સ્ટાન્ઝાનો મેસેજ, સંદેશ શું છે? તો સીધો સાધો આ પોએમમાં તો હોય જ નહીં, આપણે આપણી રીતે જ લખવાનો હોય. ધ મેસેજ ઓફ ધીસ સ્ટાન્ઝા ઇઝ ધેટ ઓલ હ્યુમન્સ આર ધ સેમ. બધા માણસો સરખા છે. શેરિંગ અર્થ, સન, એર એન્ડ વોટર એવરીવેર. દરેક જગ્યાએ જમીન, આકાશ, મતલબ પૃથ્વી, સૂર્ય, હવા બધું શેર કરે છે. બધું સરખું છે.
બીજી રીતે મેસેજ લખી શકાય. ધ મેસેજ ઓફ સ્ટાન્ઝા ઇઝ ધેટ નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ આર ફોરેન. એ મેસેજ જ છે, બે ચાલે. બરાબર. તો 5 માર્ક આના, 5 પેરેગ્રાફના, 5 ન્યૂઝ ક્લિપના, 5 આના, 15 માર્ક થઈ ગયા. સ્ટાર્વડ મીન્સ, આ પણ એક પ્રશ્ન છે, અહીં લખ્યું છે ને વિન્ટર સ્ટાર્વડ. હવે 5 થશે પૂરા આના પ્રશ્ન. ઇટ મીન્સ સફરિંગ ઓર ડાઈંગ ફ્રોમ હંગર. ઇટ મીન્સ, આ ઇટની જગ્યાએ તમે સ્ટાર્વડ લખી શકો. સ્ટાર્વડ આખો સ્પેલિંગ આમ થાય. પોએમ છે ને એટલે ઈ કાપી દીધો છે. સ્ટાર્વડ એટલે ભૂખે મરવું, ઇન શોર્ટ. સફરિંગ એટલે કે પીડાવું, ડાઈંગ એટલે મરવું, હંગર એટલે ભૂખથી મરી જવું, પીડાવું, એને સ્ટાર્વડ કહેવાય. બીજું એ પણ થાય અર્થ. ઇટ ઓલ્સો મીન્સ ધેટ ડિપ્રાઇવેશન એન્ડ સફરિંગ કોઝડ બાય વોર. યુદ્ધના લીધે જે પીડા થાય એને પણ સ્ટાર્વિંગ કહેવાય. બરાબર. પોએમ પૂરી. આ સાથે સેક્શન સી પણ અહીંયા થઈ ગયો આખો પૂરો. સો સેક્શન ડી ની અંદર આપણે આગળ વધી અને જોઈએ શું પૂછાય છે, કેવું પૂછાય છે, ક્યાં પૂછાય છે. સૌથી પહેલા હશે ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્કનું છે. 2 પ્રશ્નો હોય છે. એમાંથી એક પ્રશ્ન પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ હોય છે, અને એક પ્રશ્ન છે એ ટેન્સ ચેન્જ કરવાનો હોય છે. પેસિવ વોઇસ પહેલેથી ABCD થી લઈને માસ્ટર સુધીનો આખો એક વિડીયો છે અહીંયા. પેસિવ વોઇસની ઢગલાબંધ એક્સરસાઇઝ મેં યુટ્યુબમાં જ કરાવેલી છે. અને જે ટેન્સ ચેન્જ છે એની પણ કેટલી બધી એક્સરસાઇઝ કરાવેલી છે, તમે થાકી જાઓ ત્યાં સુધીની. શોર્ટમાં કેમ યાદ રાખવું એ બધી જ કરાવેલી છે એક્સરસાઇઝ. તો પહેલો પ્રશ્ન, પ્રશ્ન નંબર 52 છે, એમાં શું લખ્યું છે? ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ? પછી નીચે લખ્યું હશે સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે શરૂ કરો. હાઉ ઇઝ ફેલ્ટ, અહીંયાથી શરૂ કરવાનું છે. પહેલા જ કીધું તેમ માર્ચ કરતા રિપીટરના પેપર અઘરા જ હોય છે. અત્યાર સુધીમાં હિસ્ટ્રી છે, તમારે યાદ રાખવું હોય માર્ચમાં જ પેપર પાસ કરી લેવું, પછી તો હાવ ફાંફા થઈ જશે. અહીંયા લખ્યું છે હાઉ ડુ યુ ફીલ અબાઉટ, અને અહીંયા લખ્યું છે હાઉ ઇઝ ફેલ્ટ. એટલે પેસિવ વોઇસ કરવાનું છે. આ પ્રેઝન્ટ છે એટલે ડુ ડઝ નીકળી જાય ને એમ ઇઝ આર આવે એટલે ક્લિયર થઈ ગયું હાઉ ઇઝ ફેલ્ટ. તો પહેલી જ લાઈન છે હાઉ ઇઝ ફેલ્ટ, એટલે એને પેસિવ તો કરી જ દીધું. હાઉ પછી ઇઝ મૂકી દીધું, ફેલ્ટ પછી આપણે લખવાનું છે બાય યુ, કારણ કે કરતા બાય પછી આવી જાય. અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, એ તો આખી લાઈન એઝ ઇટ ઇઝ આવશે, કારણ કે ગો એક એવું વર્બ છે કે જેના પછી ઓબ્જેક્ટ નથી હોતું, એટલે એનું કોઈ પેસિવ વોઇસ થાય નહીં. હાઉ ઇઝ ફેલ્ટ બાય યુ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, પેલું વાક્ય થઈ ગયું. બીજું વાક્ય છે વોચ ધ ફિલ્મ એઝ યુ આર એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. હવે આ જે વાક્ય શરૂ થાય છે એ ક્રિયાપદથી શરૂ થાય છે, મતલબ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સના 2 રીતે પેસિવ વોઇસ થતા હોય છે. એક લેટ થી થાય. ધારો કે તમે વાક્યની શરૂઆતમાં લેટ મૂકી દીધું, લેટ પછી ઓબ્જેક્ટ આવે. કયું ઓબ્જેક્ટ? તો કે જે વર્બ પછી હોય. લેટ ધ ફિલ્મ બી વોચડ બાય એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર બાય યુ, એમ આવી શકે. બરાબર. અને બીજું કઈ રીતે? યુ આર લખવાનું, પછી અહીંયા વર્બ ચેન્જ થતા રહે. જે પ્રકારે તમે ઇમ્પેરેટિવ વાપર્યું હોય, એડવાઇઝડ ટુ, સજેસ્ટેડ ટુ, કમાન્ડેડ ટુ, જે અલગ અલગ હોય અહીંયા સલાહ આપે છે એટલે એડવાઇઝ ટુ, યુ આર એડવાઇઝ ટુ, પછી આખું વાક્ય એઝ ઇટ ઇઝ લખી દેવાનું. એ ઇઝી પડે પેસિવ વોઇસમાં. યુ આર એડવાઇઝ ટુ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. What advice would you give the person who is in replacing you on the screen? તો what advice નું what advice જ રહેશે, would નું would જ રહેશે, પછી બી ગિવન આવશે. what advice, એડવાઇસ છે પોતે જ ઓબ્જેક્ટ છે, કર્મ છે, એટલે વાક્યની શરૂઆતમાં જ આવી ગયું. what advice would be given by you to the person who is છે ને, who is રિપ્લેસિંગ યુ, રિપ્લેસ વર્બ છે ને એના પછી ઓબ્જેક્ટ છે. તો ચાલુ વર્તમાન કાળ છે એટલે એમિઝાર આઈએનજી હોય તો એમિઝાર બીંગ V3 થઈ જાય. તો હુ ઇઝ, જો
by you to the person who is replacing you on the screen. તો શું થશે જો અહીંયા જો આ જે આ પાછળનો પાર્ટ છે who પાછળનો પાર્ટ જે છે એ who is replacing you રિપ્લેસિંગ વર્બ છે એના પછી ઓબ્જેક્ટ અહીં આપેલું છે કર્મ આપેલું છે તો કર્મને આગળ લેવાની પ્રોસેસ શું થાય જો આ વાક્યમાં મેં શું કર્યું છે what advice would be given by you to the person who is replacing you અહીંયા પાછળના સેન્ટેન્સને મેં પેસિવ નથી કર્યું પણ કરીએ તો શું થાય આ રીતે what advice would be given to you to the person by whom who નો શું થશે તો કે by whom કર્મ આગળ આવી જશે ક્રિયાપદ પછીનો શબ્દ તો યુ એમિઝાર નું એમિઝાર યુ આર આઈએનજી જે ક્રિયાપદમાં છે એની જગ્યાએ બીંગ આવી જશે જે આઈએનજી છે એનું V3 થઈ જશે રિપ્લેસ્ડ ઓન ધ સ્ક્રીન તો what advice would be given by you to the person by whom you are being replaced on the screen બરાબર અને પ્રશ્નાર્થ છે તો એવું પણ થઈ શકે અહીંયા આર આગળ આવે અને યુ પાછળ આવે કારણ કે અહીંયા એને ઇઝ ને આગળ લખે છે બરાબર by whom are you being replaced on the screen ઓકે હવે એના પછી ડુ એસ ડાયરેક્ટેડમાં ટેન્સ ચેન્જ પૂછતા હોય છે મોસ્ટલી બોર્ડની પરીક્ષામાં પણ આમાં પહેલી વખત અહીંયા હી ઇઝ થી શરૂઆત છે ને અહીંયા કરવાનું કીધું છે આપણને ધેયાર્થી તો હી નું ધેય કર્યું મતલબ સિંગ્યુલર પ્લુરલ એક વચન બહુવચન કરવાનું છે તો ચલો હી ઇઝ ટેકિંગ અવે અ શિપ એક વચનમાં શિપ ઘેટાને શિપ જ કહેવાય બહુવચનમાં પણ શિપ જ કહેવાય એટલે કોઈ ફેરફાર થાય નહીં અ નીકળી જાય ખાલી હી નું પાછું અહીંયા ધેય થઈ જાય વિલ ટેક અવે ઇટ એ ઘેટા માટે વપરાયું છે એટલે એનું ધેમ થઈ જશે ટુ હિઝ એ હી માટે વપરાયું છે એટલે હી નું આપણે ધેય કર્યું તો એનું ધેર થઈ જશે કન્ટ્રી યાર્ડ એક વચન છે તો કન્ટ્રી યાર્ડ્સ થઈ જશે હી નું પાછું ધેય થઈ જશે ડઝ નોટ છે તો ડુ નોટ થઈ જશે અલાઉ ઇટ નું પાછું ધેમ થઈ જશે ટુ ગો એની બરાબર આના બે માર્ક બહુ જ સ્ટ્રિક માઇન્ડ વાપર્યું છે કે ક્યાંક તો લોચો પડી જ જાય પણ આપણે લોચો પાડવો નથી મેન્ટલી બધી રીતે તૈયાર રહેવું છે હવે એના પછીનો પ્રશ્ન છે લખ્યું છે રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચના 4 માર્ક હતા નવી પેપર સ્ટાઇલની અંદર 3 કરી દીધા છે એક તો માથાકૂટનો પાર ને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે સખત માથાનો દુખાવો અને એમાં પાછા માર્ક ઘટાડે આના 10 માર્ક હોવા જોઈએ વોટ ડુ યુ સે ઇનડાયરેક્ટ સ્પીચના 10 માર્ક હોવા જોઈએ જેટલી પૂછે છે એટલી જ પૂછવાની 10 માર્ક કારણ કે માથાનો દુખાવો છે સખત માથાનો દુખાવો કેટલું બધું બદલાવાનું કેટલું બધું વિચારવાનું અને પાછું 3 માર્ક 3 શેના 3 માર્ક 3 માર્ક તો બોનસમાં આપવા જોઈએ સાચી લખી હોય તો 10 + 3 એગ્રી હોય તો કોમેન્ટ કરો કે હા જો આ ટાઈપની ઇનડાયરેક્ટ સ્પીચ છે What is the matter, Vedant? said I. આમાં બોલનાર પોતે I છે આ નોંધ કરવા જેવી બાબત છે બોલનાર પોતે કોણ છે I છે એટલે પૂછે છે એટલે શું આવશે I asked કોને પૂછ્યું તો કે વેદાંતને I asked Vedant પ્રશ્નાર્થ WH છે એટલે WH નું WH આવશે વોટ અહીં ધેટ નહીં આવે વોટ ઇઝ ધ મેટર હવે ભૂતકાળમાં જશે બધું તો ઇઝ નું શું થશે વોટ વોઝ ધ મેટર વોટ વોઝ ધ મેટર હવે આ જે વેદાંત છે અહીંયા આસ્ક પછી આવી ગયું તો અહીંયા મેટર પછી વેદાંત આવે નહીં અહીંયા ફૂલ સ્ટોપ થઈ જાય હવે બીજું વાક્ય બીજું કોણ બોલનાર છે તો કે વેદાંત આઈ હેવ ગોટ અ હેડેક પાપા તો વેદાંત પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આવશે આન્સર્ડ વેદાંત આન્સર્ડ હિઝ ફાધર ફાધરની જગ્યાએ પાપા લખી શકાય કોઈ વાંધો નથી જો તમે રિપ્લાઈડ લખો તો ટુ આવશે રિપ્લાઈડ ટુ હિઝ પાપા
આન્સર્ડ માં 2 લખો તો કોઈ વાંધો નથી. 2 ની તો કોણ ભૂલ કાઢશે? વેદાંત રિપ્લાઇડ ટુ હિઝ ફાધર. અહીંયા સાદું વાક્ય છે. રિપ્લાઇડ આવે, આન્સર્ડ આવે નો મતલબ જ એમ થઈ ગયું કે વાક્ય સાદું છે. સાદા વાક્યમાં ધેટ આવે કન્જક્શન તરીકે. ધેટ આઈ છે. આઈ કોણ છે? બોલનાર કોણ છે? તો કે વેદાંત. વેદાંત કોણ છે? પુરુષ. તો હી. હેવ છે એનું શું થશે? હેડ. હી હેડ. ગોટ નું ગોટ જ રહેશે, અનું અ જ રહેશે, હેડેક નું હેડેક જ રહેશે. આ બીજું વાક્ય. હવે ત્રીજું વાક્ય શું છે એ જુઓ. કોણ બોલતું હશે? એના પાપા, એટલે કે આઈ. એટલે કે હું, પાપા પોતે જ બોલે છે ને. યુ હેવ બેટર ગો ટુ બેડ. તો આઈ બેટર ગો ટુ બેડ નો મતલબ શું છે? સલાહ આપે છે કે તું સુઈ જા તો સારું. તો સલાહ આપે છે, સજેશન આપે છે. તો આઈ એડવાઇઝડ. વેદાંત છે તો છોકરા માટે હિમ લખી શકાય, વેદાંત લખી શકાય. એડવાઇઝડ હિમ. એડવાઇસ શબ્દ આવે પછી કર્મ લખી દો, પછી આ યુ લખવાની જરૂર નથી, કારણ કે સલાહ આપે છો તો સામેવાળાને આજ્ઞાર્થ વાક્ય તરીકે આપો છો. તો ટુ આવશે અહીંયા કન્જક્શનમાં. ટુ ગો ટુ ધ બેડ. Advised him to go to the bed. Suggested him to go to the bed. થઈ ગયા 3. હવે ચોથું વાક્ય. ના પાપા, આઈ એમ ઓલ રાઈટ. હોવાની કીધું તો કે ના. ભણવા જવાનું કીધું તો કે હા. ના પાપા, આઈ એમ ઓલ રાઈટ. કોણ બોલતું હશે? વેદાંત. હા, એક વસ્તુ અહીંયા જો રહી ગઈ. અહીં શું કીધું છે? વેદાંત રિપ્લાઇડ ટુ હિઝ પાપા. આ ટુ હિઝ પાપા પણ લખી શકાય, ટુ હિઝ ફાધર પણ લખી શકાય, ને રિપ્લાઇડ ટુ મી પણ કરી શકાય. કારણ કે બોલનાર હું છું, હું જ પાપા છું. તો રિપ્લાઇડ મી એ પણ સાચું. બરાબર. હવે અહીંયા આ વાક્ય આટલા થઈ ગયા આપણે. હવે આનું આપણે કરીએ છીએ. નો પાપા, આઈ એમ ઓલ રાઈટ. તો વેદાંત ને સલાહ આપી કે તું સુઈ જા. તો વેદાંતે રિપ્લાય શું આપ્યો? વેદાંત રિપ્લાઇડ ટુ મી નેગેટિવલી. મી શું કામ? બોલનાર અહીંયા આઈ હું છું એટલે. ટુ તો આવશે જ રિપ્લાઇડમાં. વેદાંત રિપ્લાઇડ ટુ મી નેગેટિવલી. એક થઈ ગયું. પાપા આવી ગયું. પાપા મી એટલે પાપા બે એક જ છે. ધેટ. હવે ધેટ આવશે. ધેટ આઈ એમ ઓલ રાઈટ. આઈ એટલે કોણ? તો કે વેદાંતિઓ. તો હી એમ નું વોઝ ઓલ રાઈટ. થઈ ગયું. આખું વાક્ય શું થયું? વેદાંત રિપ્લાઇડ ટુ મી નેગેટિવલી ધેટ હી વોઝ ઓલ રાઈટ. હવે શું લખ્યું છે? ગો ટુ ધ બેડ. આઈ વિલ કોલ યુ વેન ધ ડોક્ટર વિલ અરાઇવ. તો પહેલું વાક્ય છે એ સલાહ આપનારું છે. તો આઈ પાછું એડવાઇઝડ. અહીં સજેસ્ટેડ પણ લખી શકાય. આઈ એડવાઇઝડ હિમ. એડવાઇઝ આવી ગયું પછી આ યુ લખવાની જરૂર નહીં. ટુ કન્જક્શન. ટુ ગો ટુ ધ બેડ. એન્ડ જો અહીં વાક્ય પૂરું થઈ ગયું. એન્ડ I will call you and told him. સાદું વાક્ય છે ને એટલે told him. And told him. સાદું વાક્ય એટલે that. I નું I જ રહેશે. શું કામે? બોલનાર અહીંયા I છે એટલે. I will. will નું would થઈ જશે. I would. પછી અહીંયા will નું would થયા પછી કોલ નું ભૂતકાળ નહીં થાય. would call you. you એટલે વેદાંત છે એટલે him. when નું hen થાય, hen નું more થાય. when the doctor. when the doctor. will નું પાછું શું થશે? would
વિલ નું વુડ થયું પછી અરાઈવ નું કાંઈ નહીં થાય એટલે અરાઈવ. આ થઈ ગયું વાક્ય. આના 3 માર્ક. આને કરતા થશે ને તમે આ ઇનડાયરેક્ટ સ્પીચ 10મા ધોરણની જેમ ખાલી જગ્યામાં પૂછી નાખો. આ ટાઈમ જાય છે અમારો. હવે છે આ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે પૂરી થઈ ગઈ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. અધૂરો વાક્ય પૂરા કરો. પણ ભાઈ પહેલા અત્યાર સુધીની પરીક્ષામાં આ આપણે જાતે લખવા પડતા હતા. હવે આમાં એમસીક્યુ આવી ગયા. When I was in the school, શું કરવાનું છે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે કે યુઝડ ટુ નો ઉપયોગ. ઓપ્શન A B C D. હેબિચ્યુઅલ એક્શન આવે એટલે સમજી લેવાનું પાસ્ટમાં એટલે યુઝડ ટુ આવે. યુઝડ ટુ એક જ માં છે એટલે વાત પૂરી થઈ ગઈ. યુઝ ટુ રીડ ઇન ધ લાઇબ્રેરી. એનું સ્કૂલમાં હતો તે લાઇબ્રેરીમાં વાંચતો. બાકી એનામાં કંઈ છે જ નહીં. If it rains this afternoon, જો વરસાદ આવે છે આ બપોર પછી. કન્ડિશન બધા વાક્યોમાં જોવો તમે અહીંયા કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ છે ઇફ સાથે. ઇફ સાથે કર્તાનું ક્રિયાપદનું મૂળરૂપ છે તો એના પછીના વાક્યમાં will પ્લસ V1 એમ આવવું જોઈએ. નોટ પણ ચાલે, વાંધો નથી. આ ગ્રામરની દ્રષ્ટિએ ખોટું છે. બી પછી V3 આવવું જોઈએ કાં તો બી ના આવવું જોઈએ. ખોટું. અહીંયા પણ એમ જ કર્યું છે, ખોટું. આ બેમાંથી એક. જો બપોર પછી વરસાદ આવશે તો વી વિલ પ્લે ક્રિકેટ. આપણે ક્રિકેટ રમશું એવું? વરસાદ આવે તો ક્યાંથી ક્રિકેટ રમાય? એટલે આ લોજિકલી ખોટું છે. વી વિલ નોટ પ્લે ક્રિકેટ. તો આપણે ક્રિકેટ નહીં રમીએ. બી. પછી શ્લેષા is so studious expressing result to enough to so that such that. ચારમાંથી એક આવે. હવે જો રિઝલ્ટ છે ને અહીંયા સો છે. સો આવ્યું પછી આ વિશેષણ આવ્યું પછી એના પછી ધેટ આવવું જોઈએ. ધેટ આમાં નથી, આમાં નથી, આ બેમાં છે. વાક્યનો કાળ જો ઈઝ છે એટલે વર્તમાન છે. અહીંયા કુડ છે ભૂતકાળ છે. કઈ વાંચવું ના પડે. That she forgets to take milk. એટલી બધી થાકી ગઈ હતી, ખાવાની ભૂલી ગઈ. એટલી બધી કામમાં વ્યસ્ત હતી, ખાવાની ભૂલી ગઈ. એના પછી કમ્પેરિઝન કરવાની છે અને વન ઓફ છે. વન ઓફ હોય એટલે એના પછીનો શબ્દ ધ પછી મોસ્ટ આવે ને એના પછીનો શબ્દ બહુવચન આવે. વન ઓફ એટલે એના પછીનો શબ્દ બહુવચન આવે. ગ્રેટ એટલે કે ધ ગ્રેટ. જો વન ઓફ છે પછી કાં તો મોસ્ટ આવે કાં તો EST વાળો શબ્દ આવે ધ પછી. આમાં ધ છે આમાં નથી એટલે આને કાઢો જ પહેલા ઘર ભેગું થતું. હવે EST વાળો કાં મોસ્ટ વાળો શબ્દ. મોસ્ટ એકયમાં નથી તો આમાં EST નથી લાગ્યું. આમાં EST છે આમાં EST છે તો બહુવચન એના પછી આવવું જોઈએ. અહીંયા એક જ વચન છે એટલે આને કાઢો. કયું ઓપ્શન આવ્યું અહીંયા? સી. ગ્રેટેસ્ટ લીડર્સ ઓફ ઇન્ડિયા. સરદાર પટેલ ઘણા બધા મહાન લીડરોમાંના એક લીડર હતા. If the players had played, if કરતા had V3 તો would have V3, could have V3, might have V3 આવી શકે. Condition in past કહેવાય એને. We had won the World Cup. શું આવવું જોઈએ? if કરતા had V3 હોય તો એના પછીના વાક્યમાં would, could, might plus have plus V3 આવવું જોઈએ. આમાં પાછું હેડ છે. આ ત્રણમાંથી એકય નથી. આમાં ત્રણમાંથી એકય નથી. આમાં would છે આમાં would છે. would પછી have આવવું જોઈએ. have છે have નથી. પછી અહીં V3 આવવું જોઈએ છે. ડી ઓપ્શન સાચું. જો સારું રમ્યા હોત
વી વુડ હેવ વોન ધ વર્લ્ડ કપ, તો આપણે વર્લ્ડ કપ જીત્યા હોત. બરાબર. હવે છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક મીનિંગફુલ સેન્ટેન્સ. 3-4 સેન્ટેન્સ આપેલા હશે, એને કમ્બાઇન એટલે કે જોડવાના છે, એને જોડીને આખું એક વાક્ય બનાવવાનું છે. એટલે કે એક જ વાર ફૂલ સ્ટોપ આવવું જોઈએ, કોમા આવી શકે. મીટિંગ વોઝ હેલ્ડ, મીટિંગ યોજાઈ હતી. ઇટ વોઝ અરેન્જ એટ ધ ટાઉન હોલમાં યોજાઈ હતી. મેયર એના મુખ્ય હેડ હતા. પર્પઝ મીટિંગનો હતો સક્સેસફુલ અરેન્જમેન્ટ કરવાનો. શું? આપણો જે ફાઉન્ડેશન ડે દિવસ છે, મતલબ સ્થાપના દિવસ છે, એને ઉજવવાનો. આ વાક્ય છે. હવે મીટિંગ વોઝ હેલ્ડ, આ કાઢી નાખો કારણ કે ડબલ વાર થઈ ગયું. હેલ્ડ એટ ધ ટાઉન હોલ which was, અહીંથી સીધું presided over it by the mayor. આ રીતે આખું, મતલબ કોઈ જગ્યાએ ખાલી શબ્દ મૂકવાથી થઈ જતું હોય, કોઈ જગ્યાએ કંઈક, જો અહીંયા ખાલી શબ્દ મૂકી દો. એન્ડ the purpose of the meeting was to make the successful arrangement. થઈ ગયું કામ આખું પૂરું. જો આનો જવાબ. અચ્છા, મેં અહીંયા જવાબ લખી દીધો એમ. થઈ ગયું ને. મીટિંગ વોઝ હેલ્ડ એટ ધ ટાઉન હોલ which was presided by the mayor and the purpose of the, થઈ ગયું આખું આખું. આટલો જ, બીજ નીચેનામાં કઈ ફેરફાર નથી. છેલ્લે ફૂલ સ્ટોપ આવે. હવે અહીં શું છે? ક્વેશ્ચન નંબર 61 થી 64. Fill in the blanks by the selecting correct options given in the bracket from each. અહીંયા પહેલા કોઈ એક શબ્દ જ આપી દેવામાં આવતો, પછી એને તમારી રીતે મોડિફાઈ કરીને, એડિટિંગ કરીને તમારા શબ્દો ગોતવાના. પણ હવે અહીંયા સીધા ઓપ્શન મળી ગયા એટલે તમારું કામ આસાન થઈ ગયું. જો 61, 2, 3 અને 4 એમાંથી દરેકમાં 3 ઓપ્શન છે, એમાંથી એક સિલેક્ટ કરી લખવાનું. સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 12, 12મા ધોરણના વિદ્યાર્થીઓ, તમે આર નાઉ એટ, ધ આવે ને પછી ક્યારે ક્રિયાપદ નો આવે. આ ડિસાઇડ એટલે નક્કી કરવું, ક્રિયાપદ છે, ના આવે. ડિસિસિવ, ડિસિઝન છે એ નાઉન છે. નાઉન શબ્દ હંમેશા એના પછી આવે, આ વિશેષણ છે. તો આ અહીંયા ડિસિઝન. નાવ એટલે હવે એવા નિર્ણય ઉપર આવી ગયા છે, સ્ટેજ ઉપર. લેટ અસ નોટ, લેટ અસ નોટ, લેટ અસ નોટ. લેટ પછી કર્મ અને એના પછી હંમેશા V1 મૂળ ક્રિયાપદ આવે. લેટ અસ નોટ forget that. રિમેમ્બર, યાદ, ચલો યાદ ન રાખીએ એવું તો કોઈ ન કહે. ચલો આપણે જોઈએ નહીં એવું કોઈ ના કહે. ચલો આપણે ભૂલીએ નહીં એમ કે. તો અહીં શું આવશે? forget. Let us not forget that. If they get a છે, પછી એક વચન આવે વસ્તુ. If they get a signal, એને કઈ શું સિગ્નલ, 4 રસ્તા ઉભા છે, કોઈ સિગ્નલ મળવાની, નિશાની મળવાની છે. સિંગલ કે સાઇન, કોઈ સાઇન મળવાની છે, ના. If they get a single proper hint, જો એને એક પ્રોપર હિન્ટ મળે તો અહીં શું આવશે? સિંગલ. પ્રોપર હિન્ટ. They will make their grand, એમની એ ભવ્ય કારકિર્દી બનાવી શકે. કારકિર્દી માટેનો શબ્દ કયો છે? કરિયર. આ કુરિયર છે જે આપણે મોકલીએ ને રાખડી, અને આ કેરિયર છે. કેરિયર એટલે વાહન થાય, ઉચકીને લઈ જવું. તો જે રાઉન્ડ કરે એ જવાબ સાચા છે. બરાબર. હવે એના પછી છેલ્લો સેક્શન છે, સેક્શન ઈ. સેક્શન ઈ આખો રાઇટિંગ સેક્શન છે. બધું એમાં લખ જ કરવાનું છે. જેટલું લખાય એટલું આપણા માટે કામનું છે. મોટા ભાગે શું થતું હોય છે, મારું પર્સનલ ઓપિનિયન આવું છે કે સેક્શન ઈ ની પ્રેક્ટિસ લગભગ સ્ટુડન્ટ કરતા નથી હોતા. નિબંધ લખવાની પ્રેક્ટિસ નથી થતી, ઈમેલ લખવાની પ્રેક્ટિસ નથી થતી. કાંઈ પણ જ્યારે લખવાની વાત આવે છે એની કોઈ પ્રેક્ટિસ કરવામાં આવતી નથી. એપ્લિકેશન લખવાની હોય તો એની પ્રેક્ટિસ નથી કરવામાં આવતી. જે વસ્તુ લાંબી લખવાની છે, જેમાં માર્ક વધારે છે, એની ખાલી પ્રેક્ટિસ ના થાય. ગજબ કહેવાય. ઇંગ્લિશમાં જે માર્ક ઓછા આવવા પાછળનું કારણ છે ને આ જ છે.
ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ 10માના હોય, 12માના હોય કે 11માના હોય, એને ઇંગ્લિશમાં માર્ક ઓછા આવવાનું કારણ એક તો ભાષા જુદી છે, બીજું એમાં જે ટોપિક જેવી રીતે પૂછાય છે એની પ્રેક્ટિસ નથી કરવામાં આવતી. જેમાં જે વધારે માર્ક નિબંધ હોય એની પ્રેક્ટિસ નથી થતી. લખવાની પ્રેક્ટિસ વાંચીને તમે તૈયાર કરી નાખો કે પ્રેક્ટિસ નો કહેવાય. લખવાની પ્રેક્ટિસ થવી જોઈએ એ નથી થતી. નિબંધો જાણે વધારે લખવા જોઈએ, પછી એમાંથી પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો જવાબ લખવાની પ્રેક્ટિસ વધારે નથી થતી. જ્યારે પેપરમાં જાય ત્યારે નિબંધ લખે, પેપરમાં જાય ત્યારે ઈમેલ લખે, પેપરમાં જાય ત્યારે રિપોર્ટ લખે, પેપરમાં જાય ત્યારે એપ્લિકેશન લખે, એ સિવાય પ્રેક્ટિસ જ નહીં. અને બીજા વિષયોમાં વધારે માર્ક આવે એનું કારણ શું? એમાં દરેક વસ્તુની પ્રેક્ટિસ થાય છે, ઓટોમેટિક થઈ જાય છે. ઇંગ્લિશમાં આખું વસ્તુ જુદી છે. એ જો તમે કરો તો માર્ક આવે. જેને 99, 98, 100માંથી 100 માર્ક આવેલા છે, એને ઇંગ્લિશમાં પૂછો તમે, એને આ બધી પ્રેક્ટિસ કરી હોય છે. સેક્શન E માં તમારું સ્વાગત છે. સેક્શન E ની અંદર સૌથી પહેલા અહીંયા આપેલું છે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ. નીચે એક ટેબલ આપેલું છે, ટેબલ નીચે ક્યાંય એ નહીં, ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. એ ટેબલ ઉપરથી તમારે વર્ણન કરવાનું છે. ટેબલ શેનું છે? એના 80 શબ્દોમાં, એટલે કહી શકાય 8 થી 10 વાક્યોમાં. કેટલા માર્ક છે? 4 માર્ક છે. સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ, સાયન્સના વિદ્યાર્થીઓ, ધોરણ 12 2023-24 ની બેચના વિદ્યાર્થીઓ છે, એના ઉપરથી આખો ટેબલ છે. ગ્રુપ A અને ગ્રુપ B. ટેબલમાં શું છે તો કે બોયઝ છે, અહીંયા ગર્લ્સ છે. કોમ્પ્યુટર વિષય હોય એવા બોયઝ 65 છે, ગર્લ્સ 81 છે, ટોટલ આટલા છે. ગુજરાતી વિષય બોયઝ ગર્લ્સ, સંસ્કૃત વિષય બોય ગર્લ્સ, ટોટલ. ગ્રુપ B માં ગુજરાતી વિષય, કોમ્પ્યુટર વિષયમાં બોયઝ ગર્લ્સ આટલા, ગુજરાતી વિષય બોયઝ ગર્લ્સ, સંસ્કૃત વિષય બોયઝ ગર્લ્સ આટલા, ટોટલ આટલું જ છે. વધારે કોઈ માથાકૂટ નથી. એના ઉપરથી વાક્ય બનાવવાના છે. તો જો સિમ્પલી વાક્યો આપણે બનાવી દીધા છે. ગ્રુપ A બોયઝ છે, કોઈ વધારે ગ્રામરનો ઉપયોગ કર્યા વગર વાક્ય બનાવ્યા છે. કે ગ્રુપ A ના જેટલા બોયઝ છે, have 65 students in computer, 6 to 23 in Gujarati, 8 in Sanskrit, totaling 96. હવે એવું જો ગ્રુપ A ગર્લ્સ, આ બોયઝ ની જગ્યાએ ગર્લ્સ આવી ગયું. have 81 students in computer, 32 in Gujarati, 2 students in Sanskrit, totaling 115. બે વાક્ય. સિમ્પ્લિસિટી, એકદમ આસાનીથી તમે કોઈ પણ વસ્તુને કેમ રજૂઆત કરો છો એ મહત્વનું છે. ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, ટોટલ સ્ટુડન્ટ્સ ગ્રુપમાં A ગ્રુપમાં છે 211. 3 વાક્ય થઈ ગયા. હવે જો ગ્રુપ B boys have 91 students in computer, 13 in Gujarati, 102 in Sanskrit, totaling 209. Group B girls have 40 students in computer, 33 in Gujarati, 275 in Sanskrit, totaling 348. છે એકદમ. પછી છે the total number of students in group B 554. Combine in both groups, both group ને જો તમે combine કરો, boys have a total of 302 students and combine in both groups, girls have a total of 463 students. આ બેમાં ફેર શું છે? અહીં બોયઝ, અહીં ગર્લ્સ, અહીં ટોટલ ફેર, બાકી બધા વાક્યો સેમ જ ચાલ્યા જાય છે. તો ઓવરઓલ કમ્બાઇન ટોટલ, બધાનો ટોટલ કમ્બાઇન કરો, સ્ટુડન્ટ્સ ઓફ બોથ ગ્રુપ્સ, તો 765. આ તમારે ટોટલ કરવા પડે, એમાં બધા ટોટલ આપેલા છે. ટોટલ સેન્ટેન્સ થઈ ગયા 9. 80 કરતા વર્ડ્સ વધી જાય. એક જ સરખા જેવા વાક્યો, વધારે કોઈ ગ્રામરની માથાકૂટ. આમાં એવું ક્યાં કીધું છે ગ્રામરનો ઉપયોગ કરીને એક એક શબ્દ પછી ગ્રામર આવવું જોઈએ, ગ્રામરની લપ કરીને વાક્ય બનાવ, એવું કંઈ કીધું જ નથી. આસાનીથી તમારી રજૂઆત હંમેશા આસાન હોવી જોઈએ. તમે સ્ટુડન્ટ લેવલ હોય, બિઝનેસ લેવલ હોય, તમારી જેટલી રજૂઆત આસાન હશે એટલું સામેવાળો સરખી રીતે સમજી જશે. આ એવા વાક્યો છે કે જે ચેક કરનાર ટીચર ફટ કરતા સમજી જાય. બરાબર, 4 માર્ક થઈ ગયા. હવે છે રાઇટ એન એસે ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ગિવન ક્લૂઝ. એસે લખવાનું છે તમારે 150 શબ્દોમાં. હવે એસે કેટલો લખવો એ હંમેશા બધા પૂછતા હોય છે. તો જો ભાઈ, એસેના 8 માર્ક છે. બરાબર, આ પેજ છે, એની પાછળ આ બીજું પેજ હોય, એની પાછળ આ ત્રીજું પેજ હોય,
આખું પેજ ને અડધું પેજ, આટલું તો નિબંધ લખાવો જોઈએ. હવે જેને નિબંધ લખવાની પ્રેક્ટિસ જ નથી, એ નિબંધ શું લખશે? આપણને એમ થાય. કોઈ પણ નિબંધ, 5-7 નિબંધ તો એવા હોય કે જે આખા વર્ષ દરમિયાન તમને પાકા થઈ ગયેલા હોય છે, અલગ અલગ ટોપિક ઉપરથી. અલગ અલગ ટોપિકના 5-7 નિબંધો, વધારે કેપેસિટી વધારે કરો, પણ 5-7 નિબંધો તમારા ભવિષ્ય માટે તૈયાર હતો. કારણ કે કેટલી બધી પરીક્ષામાં અલગ અલગ ટોપિક ઉપર નિબંધ પૂછાય છે. એટલા નિબંધ પાકા, એવા પાકા થઈ જવા જોઈએ, મોઢે બોલીને નહીં. તમને રાતે 3 વાગે લખવાનું કહેતો તો રાતે 3 વાગે નિબંધ ગ્રામરની ભૂલ વગર, કેપિટલ સ્મોલ લેટરની ભૂલ વગર તમે લખી શકો, એવી રીતે નિબંધ પાકા થઈ ગયા હોવા જોઈએ. એમાંથી કોઈ એક ટોપિક પૂછાઈ જાય તો વેલ એન્ડ ગુડ, તમારો માર્ક આવી જ ગયા સમજો. પણ ના પૂછાય તો એનું કંઈક 8 નિબંધો તમે જે તૈયાર કર્યા છે એનું કંઈક કોમ્બિનેશન કરીને કંઈક તમે લખી તો શકો. હાવ કોરું તો ના મૂકો, તો તમને માર્ક મળશે. કંઈક કોમ્બિનેશન કરતા આવડશે, ગ્રામરની ભૂલો નહીં થાય, કેપિટલ સ્મોલ લેટરની ભૂલો નહીં થાય, વિચારવું નહીં પડે, સમય નહીં જાય અને કંઈક લખાઈ જશે. એ તમારા બેનિફિટમાં. એટલે આ નિબંધની ખાસ સૂચના યાદ રાખવાની. 3 નિબંધ પૂછાય છે, 3માંથી 2 તમારે લખવાના હોય છે. આમાંથી આ જે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ છે એ નિબંધ ઢગલો એક વખત સ્કૂલની પરીક્ષામાં, બોર્ડમાં પણ પૂછાઈ ગયું. માય ફેવરિટ ક્રિકેટર વિષય પણ યુટ્યુબ ચેનલમાં આ બંને નિબંધ મારા હતા જ કે ભાઈ આ આઈએમપીમાં છે. પોલ્યુશન અ બૂમિંગ પ્રોબ્લેમ ફોર અવર કન્ટ્રી. આનો નિબંધ નહીં હોય તો હું નાખી દઈશ, બાકી આની લિંક તમને નીચે કોમેન્ટમાં મૂકી દઈશ, એટલે નિબંધ ત્યાં તમે જોઈ શકો અને તૈયાર કરી શકો, પાકો કરી શકો. બરાબર? એ બધા નિબંધની પીડીએફ ને એ બધું મારી એપ્લિકેશનમાં મળી જશે હર્ષ દ્વારસેમાં. તો 8 માર્ક એના મળી શકે. હવે છે સ્પીચ રાઇટિંગ. શું છે? પ્રિપેર અ સ્પીચ. જો નિબંધ છે એ ફરજિયાત છે, નિબંધ ઓપ્શનમાં નથી. બરાબર? પછી છે સ્પીચ. પ્રિપેર અ સ્પીચ 100 વર્ડ્સમાં લખવાની છે. વર્ડ્સ ક્યાં આપણે ગણવા જવા? શેના ઉપર લખવાની છે? હાઉ ધ સ્ટુડન્ટ્સ શુડ મેક પ્રિપેરેશન ફોર ગેટિંગ મોર દેન 75% ઇન ધ અપકમિંગ બોર્ડ એક્ઝામ. આવનારી બોર્ડની પરીક્ષામાં 75 કરતાં વધારે પર્સન્ટેજ કેવી રીતે મેળવવા, એના માટે તૈયારી છે કેવી રીતે કરી શકે, એના ઉપર સ્પીચ આપવાની છે. અને કોઈ સ્પીચની પ્રેક્ટિસ નથી, લખવાની કોઈ સ્પીચની પ્રેક્ટિસ નથી, તો માથાકૂટ થવાની જ છે. કારણ કે ગુજરાતીમાં તમને શબ્દો મળી રહે, અંગ્રેજીમાં નહીં મળે, કારણ કે આપણું અંગ્રેજી કાચું છે. એટલા માટે હું કહું છું કે 5-7 જેમ નિબંધો તૈયાર કરો ને, 5-7 સ્પીચો ગોખી નાખવી જોઈએ. હવે આપણે સ્પીચ જોઈ લઈએ. બરાબર? ગુડ મોર્નિંગ એવરીવન આ સૌથી પહેલા લખાય છે. સ્પીચની શરૂઆત થાય એટલે આ જ આવે, ગુડ મોર્નિંગ એવરીવન. પછી તમે આગળ લખી શકો, ડિયર પ્રિન્સિપાલ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, ઓલ ધ ટીચર્સ, માય ડિયર ફ્રેન્ડ્સ, એવું લખી શકાય. એ લાઈન સ્કીપ કરો તો કોઈ વાંધો નથી. પછી આ સ્પીચ છે, એઝ યોર ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ. તમારા ક્લાસનો રિપ્રેઝેન્ટેટિવ છું, તમારા ક્લાસમાંથી હું બોલું છું. આઈ એમ હિયર ટુ ટોક અબાઉટ, હું અહીં છું વાત કરવા માટે, હાઉ વી કેન ઓલ સ્કોર મોર દેન 75%, કે આપણે વધારે 75 કરતા સ્કોર કેમ કરી શકીએ ઇન અપકમિંગ, એટલે આવનારી બોર્ડ એક્ઝામ્સ. ફર્સ્ટ, પહેલું, રેગ્યુલર સ્ટડી હેબિટ્સ આર એસેન્શિયલ. એસેન્શિયલ એટલે જરૂરી, રોજે ભણવું બહુ જરૂરી હોય છે. રેગ્યુલર સ્ટડી હેબિટ્સ આર એસેન્શિયલ, બહુ જરૂરી હોય છે. સેટ સ્પેસિફિક ટાઈમ. એ સ્પેસિફિક ટાઈમ નક્કી કરો ઈચ ડે, રોજ, ફોર સ્ટડીંગ એન્ડ સ્ટીક ટુ ધેટ પ્લાન. જે પ્લાન નક્કી કરો, તમે નક્કી કરો કે રોજ સાંજે હું 8 થી 10 વાંચીશ, તો એ રોજ સાંજ પડે ને 8 થી 10 વાંચવાનું જ, એને કહેવાય સ્ટીક. એ પ્લાન જે કર્યો છે એને તમે વળગી રહ્યો. જે સ્ટડીના પ્લાન નથી કરતા, પ્લાન કર્યા પછી એને વળગીને ભણતા નથી, એવા 90% ઉપર સ્ટુડન્ટ એને જે ધાર્યું હોય પરિણામ એ મેળવવામાં ફેલ થઈ જાય છે. 10% એવા હોય છે ગોડ ગિફ્ટેડ હોય છે, એ રીલ્સ જોતા જોતા વાંચે ને તો યાદ રહી જતું હોય છે. એ ગોડ ગિફ્ટ છે, એ ગોડ ભગવાનની ગિફ્ટ બધામાં નથી હોતી. એટલે એવા ઉદાહરણો આપણે અનુસરવાના નહીં. ફોકસ ઓન અન્ડરસ્ટેન્ડિંગ કોન્સેપ્ટ્સ. કોન્સેપ્ટ્સને અન્ડરસ્ટેન્ડ કરવા ઉપર ફોકસ કરો, રાધર ધેન જસ્ટ મેમોરાઇઝિંગ ધેમ. ખાલી યાદ રાખી લેવા, ગોખી નાખવા કરતા કોન્સેપ્ટ્સને સમજવાની કોશિશ કરો. ધીસ વિલ હેલ્પ યુ રિમેમ્બર ઇન્ફોર્મેશન બેટર. આનાથી તમને માહિતીને યાદ રાખવામાં સરળતા રહેશે. પછી સેકન્ડ, બીજું,
યુઝ સ્ટડી મટીરિયલ્સ વાઇઝલી. સ્ટડી મટીરિયલ છે એને બહુ ધ્યાનપૂર્વક ઉપયોગ કરો. પ્રેક્ટિસ વિથ પાસ્ટ પેપર્સ. ભૂતકાળના જે પેપર્સ બોર્ડ દ્વારા લેવાઈ ગયા હોય એની પ્રેક્ટિસ કરો. એન્ડ સેમ્પલ ક્વેશ્ચન્સ અને જે પેલા આવે ને અલગ અલગ પબ્લિકેશન્સના પેપર આવતા હોય અસાઇનમેન્ટ્સ કે આ ખાસ આટલા પેપર ખાસ ક્વેશ્ચન પેપર્સ ફાઇનલ પરીક્ષાના એને સેમ્પલ પેપર કહેવાય એ સોલ્વ કરો ટુ ગેટ યુઝ ટુ ધ એક્ઝામ ફોર્મેટ. જેથી કરીને એક્ઝામમાં જે ફોર્મેટ આવવાનું છે એનાથી તમે પરિચિત થઈ જાઓ, ખ્યાલ આવી જાઓ, એનાથી તમે ટેવાઈ જાઓ, ખ્યાલ આવી જાય. મેક સિમ્પલ નોટ્સ બનાવો અને રિવ્યુ ધેમ ટુ ગો ઓવર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. જે વાંચો છો એને નોટ્સ બનાવતા જાઓ, પછી એને રિવ્યુ કરતા જાઓ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જેટલા પણ હોય એને જોતા જાઓ. ત્રીજું, ડોન્ટ બી અફ્રેડ ટુ આસ્ક ફોર હેલ્પ. કોઈને પૂછવામાં ક્યારે ગભરાટ ના રાખો. ટોક અબાઉટ ટફ ટોપિક્સ. ટફ ટોપિક્સ જેટલા છે, અઘરા ટોપિક, એના વિશે વાત કરો. કોની સાથે? ટીચર્સ અથવા ક્લાસમેટ તમારે હારે ભણતા હોય એની હારે. સ્ટડી ગ્રુપ બનાવો. વોટ્સઅપમાં ગ્રુપ હોય, ટેલિગ્રામમાં ગ્રુપ હોય, ફાલતુ ગ્રુપનો પાર ન હોય, પણ આવા સ્ટડી ગ્રુપ બહુ ઓછા હોય છે. જોઈન સ્ટડી ગ્રુપ્સ ફોર ધ બેટર અન્ડરસ્ટેન્ડિંગ. બેટર સમજણ માટે. બરાબર. ફાઇનલી, કીપ અ બેલેન્સ્ડ રૂટીન. કીપ અ બેલેન્સ્ડ રૂટીન. રૂટીન તમારું બેલેન્સ વાળું હોવું જોઈએ. રોજની જે ક્રિયા હોય ને નક્કી હોવી જોઈએ. ગેટ ઇનફ સ્લીપ. પૂરતી ઊંઘ લેવાની. ઈટ વેલ. બરાબર ખાવાનું. બ્રેક્સ લેવાના. અવોઇડ ગેટિંગ ટુ ટાયર્ડ. બહુ થાકો નહીં એના માટે વચ્ચે વચ્ચે બ્રેક લેતા જવાના. આ ફાઇનલી આખો છેલ્લો રસ્તો. બાય ફોલોઈંગ ધીસ સ્ટેપ્સ, આટલા સ્ટેપ્સ ફોલો કરો, સ્ટેઇંગ ફોકસ રહો એન્ડ વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરો, વી કેન ઓલ અચીવ અવર ગોલ ફોર સ્કોરિંગ ઓવર 75. તો આપણે બધા આપણો ગોલ જે છે એ સિદ્ધ કરી શકીએ છીએ 75%. લેટ્સ કમિટ ટુ અવર સ્ટડીઝ. આપણું જે ભણતર છે એના બાબતે આપણે કમિટમેન્ટ આપવાની વાત છે ને એમ. હા, કમિટેડ રહીએ. સપોર્ટ ઈચ અધર અલોંગ ધ વે. અને એકબીજાને સપોર્ટ કરતા રહીએ, મદદ કરતા રહીએ. બસ આટલું. થેન્ક યુ. એ થઈ જાય સ્પીચ પૂરી. પછી છેલ્લે કંઈ લખવાનું આવે, નામ બામ ઠામ કંઈ નહીં. સ્પીચના કેટલા માર્ક છે? જો 6 માર્ક છે. બરાબર. સ્પીચ પછી અહીંયા છે એના અથવામાં, સ્પીચના ઓપ્શનમાં એપ્લિકેશન છે. શું છે? એપ્લિકેશન. કેમેસ્ટ્રી ટીચરની એપ્લિકેશન છે. એપ્લિકેશન આપણે ભણાવી દીધી છે. અલગ અલગ ટીચર્સની એપ્લિકેશન કેવી હોય, કોના વિશે એપ્લિકેશન પૂછાય તો એના એજ્યુકેશનની અંદર શું લખવું, એ બધું જ લિંક તમને મળી જશે. બરાબર. હવે ઘણા પૂછતા હોય કે એપ્લિકેશન તૈયાર કરવી એ બરાબર કે સ્પીચ તૈયાર કરવી એ બરાબર. તમને જે વધારે ઇઝી લાગતું હોય તૈયાર કરાય. અને બે વસ્તુ તૈયાર કરાય જો માર્ક ના ગુમાવો હોય તો. કઈ રીતે? બે વસ્તુ વાંચો તમે, સ્પીચ વાંચો અને એપ્લિકેશન વાંચો. તમને એમ લાગે કે નહીં મને મારો કોન્ફિડન્સ છે હું સ્પીચ બરાબર બહેતર લખી શકીશ તો એ લખો. તમને એમ લાગે એપ્લિકેશનમાં 100% કાંઈ ભૂલ વગર ફટાફટ બધું લખાઈ જશે તો એપ્લિકેશન લખો. પછી ગાયત્રી પટેલ હેઝ રિસીવ્ડ અ ડેમેજ મોબાઈલ ફોન. એને મંગાવ્યો ઓનલાઈન ફોન પણ ડેમેજ ફોન આવ્યો. ઈમેલ લખવાનો છે, કમ્પ્લેન કરતો એમેઝોનમાં કે ફોન રિપ્લેસ કરો, પૈસા પાછા આપો. બરાબર. તો એનું આ ઈમેલ છે આખું. જો એના કેટલા માર્ક છે? 6 માર્ક છે ઈમેલ રાઇટિંગના, 6 માર્ક છે. હવે સૌથી પહેલા બોક્સ તો બનાવવાનું જ છે આખું. બરાબર છે. બોક્સ આખું બનવું જોઈએ જે રીતે શીખવાડ્યું છે ઈમેલ રાઇટિંગમાં. ઈમેલ રાઇટિંગ ટોપ જેટલા બધા ઈમેલ રાઇટિંગ છે એ પણ હું લિંક મૂકીશ. એમેઝોન જો રકમ એટલે કે જે પ્રશ્ન છે એની અંદર કોઈના ઈમેલ નથી આપ્યા. એમેઝોનનો ઈમેલ નથી આપ્યો, લખનાર ગાયત્રી પટેલનો ઈમેલ નથી આપ્યો. નહીંતર આપે તો એનો એ જ લખવાનો હોય, પણ અહીંયા કશું જ આપ્યું નથી. તો મેં મારી રીતે કરી દીધું છે એમેઝોન કસ્ટમર કેર અથવા એમેઝોન CS. કાંઈ ફેર નથી પડતો, ગમે તે લખી શકો. @gmail ગાયત્રી પટેલ @gmail.com. બરાબર. પછી સબ્જેક્ટ
ઘણા એ કહેતા હોય છે કે સીસી બીસીસી એવું ક્યાં આપણને કંઈ કીધું જ નથી કે તમે સીસીમાં આને નાખો બીસીસીમાં આને નાખો, કંઈ કીધું જ નથી. ડેટ ઘણા કહે ડેટ ઇલેક્ટ્રોનિક મેલ છે, આમાં ડેટ ઓટોમેટિક જનરેટ થતી હોય એટલે 3 જ ખાના ઇનફ છે, ચોથું ખાનાની જરૂર જ નથી. સબ્જેક્ટ શું છે? રિક્વેસ્ટ ફોર રિપ્લેસમેન્ટ ઓર રિફંડ ફોર ડેમેજ મોબાઈલ ફોન. કાં તો રિપ્લેસ કરતો અથવા રિફંડ કરતો, એના માટે રિક્વેસ્ટ કરતો આ ઈમેલ છે. ડિયર એમેઝોન કસ્ટમર કેર સર્વિસ, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. આ બધી ફોર્માલિટી કહેવાય. આઈ એમ રાઇટિંગ ટુ લેટ યુ નો, હું લખું છું ટુ લેટ યુ નો, તમને જણાવવા માટે ધેટ આઈ રિસીવ્ડ અ ડેમેજ મોબાઈલ ફોન ફ્રોમ માય રિસેન્ટ ઓર્ડર. When I opened the package, જ્યારે મેં પેકેજ ખોલ્યું, I found that the phone is not working. ફોન કામ નહોતો કરતો properly and has visible damage. અને દેખાય એવું એની અંદર ડેમેજ હતું. તમે ભટકાવી દીધો મને, ભટકાવી દીધો. I would like to request either a replacement or a refund. હું રિક્વેસ્ટ કરવા માંગુ છું તમને, કાં તો રિપ્લેસ કરો ફોન અથવા રિફંડ આપો, બીજે લઈ લઈશ ફોન. મારો ઓર્ડર આઈડી છે 123456789, જે લખો એ લખી શકાય. My contact number is 123456789. Thank you for your quick help with this issue. I look forward to your reply. હું રાહ જોઈશ તમારા રિપ્લાયની. બેસ્ટ રિગાર્ડ્સ. અને છેલ્લે લખી શકાય ગાયત્રી પટેલ. આ ઈમેલ થઈ ગયો પૂરો. હવે ઈમેલના ઓપ્શનમાં છે રિપોર્ટ રાઇટિંગ. એના પણ સેમ જ માર્ક હોય 6. ઈમેલ લખવું હોય તો ઈમેલ લખી શકો, રિપોર્ટ લખવું હોય તો રિપોર્ટ લખી શકો. 2 પ્રશ્ન વાંચવાના, જેમાં તમને એમ લાગે કોન્ફિડન્ટલી કે આ મારે લખી શકાય છે, કોઈ વાંધો નથી, એ લખે. એન્વાયરમેન્ટ ડે છે, ટ્રી પ્લાન્ટેશન ડે નો રિપોર્ટ હોય કે એન્વાયરમેન્ટ ડે નો રિપોર્ટ હોય, 2 સરખા જ લખાય, કોઈ શબ્દમાં ફેરફાર કર્યા વગર. જો આ રિપોર્ટ છે, આટલો રિપોર્ટ લખો, બહુ થઈ ગયું. Our school had a fantastic environment day. અમારી સ્કૂલે ઉજવો, સેલિબ્રેટેડ એ લખી શકાય હેડની જગ્યાએ. We planted many trees. અમે ઘણા બધા વૃક્ષો વાવ્યા. To make our school greener, જેથી કરીને અમારી સ્કૂલ વધારે લીલી રહે. મિસ્ટર શર્મા હતા નેચર એક્સપર્ટ, કુદરતી વસ્તુઓના જંગલ ખાતાના એક્સપર્ટ હતા, નેચર એક્સપર્ટ. Was our chief guest, અમારા ચીફ ગેસ્ટ હતા. He taught us why trees are important. એણે અમને શીખ્યું કે શા માટે વૃક્ષો મહત્વના છે. For the environment, પર્યાવરણ માટે. Each class planted a tree. દરેક ક્લાસે એક ટ્રી વાવ્યા, વૃક્ષ વાવ્યો. And took care of it, અને એનું જતન કર્યું. We learned, અમે શીખ્યા, જાણ્યું, how trees give us clean air, કે વૃક્ષો આપણને ચોખ્ખી હવા કઈ રીતે આપે છે, અને શેડ, છાંયો કઈ રીતે આપે છે. It felt good to help nature. કુદરતને મદદ કરવી એ બહુ સારી વાત છે. We even named our trees. અમે તો અમારા વૃક્ષોના નામે રાખ્યા. The week ended with a fun outdoor party. પછી વીક જેવો પૂરો થયો, અથવા તો અહીંયા એન્વાયરમેન્ટ ડે છે, તો the day ended with a fun outdoor party. દિવસ પૂરો થતા અમે આઉટડોર એક બગીચામાં સરસ મજાના વૃક્ષો સાથેના મેદાનમાં પાર્ટી રાખી. Our school is now more beautiful. અમારી સ્કૂલ હવે વધારે સુંદર છે. And we are proud to be little nature helpers. અમને ગર્વ છે કે અમે નાનકડા તો નાનકડા પણ કુદરતને મદદ કરનારા બન્યા. Thank you, Mr. Sharma, for teaching us about trees. તમારો ખૂબ ખૂબ આભાર મિસ્ટર શર્મા, તમે અમને વૃક્ષો વિશે શીખવ્યું, જ્ઞાન આપ્યું. બરાબર. આ સાથે અહીંયા આખું પેપર 100 માર્કનું કમ્પ્લીટલી પૂરું થઈ ગયું. થેન્ક યુ વેરી મચ. હર્ષ પારસે છું. એપ્લિકેશનની અંદર ધોરણ 12 નો આખો કોર્સ છે. 12 સાયન્સ, કોમર્સ, 11મું ધોરણ, 10મું ધોરણ, સ્પોકન ઇંગ્લિશના જોરદાર કડક તમે ઇંગ્લિશ બોલી શકો એના બધા કોર્સ ચાલે છે. વધારે માહિતી માટે તમે હર્ષ પારસે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, વેબસાઇટ harshparse.com જઈ શકો અને ફોન નંબરનો ઉપયોગ કરીને વોટ્સઅપ કરી શકો, ફોન કરી શકો. સો સી યુ. જય ભારત, વંદે માતરમ.